નમસ્તે ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. હું છું નીલમ માંગુકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. પીડબ્લ્યુ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપલે, તેની અંદર આજે આપણે વાયુઓની આપલે અને ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે બેટા. તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ તેના પહેલા હંમેશા આપણે જોઈએ છીએ ક્વોટ ઓફ ધી ડે. આજનો તમારો ક્વોટ ઓફ ધી ડે છે, ઇફ યુ વોન્ટ સક્સેસ યુ હેવ ટુ સ્ટાર્ટ એક્ટિંગ, ફિલિંગ એન્ડ બીંગ સક્સેસફુલ. ઓકે, તમારે એવી એક્ટિંગ કરવાની છે, એવી ફિલિંગ અંદરથી આવવી જોઈએ કે તમે સક્સેસફુલ થઈ ગયા છો. પણ બેટા એવી ફિલિંગ્સ ફક્ત ક્યારે આવે તો કે તમને એવો કોન્ફિડન્સ આવશે ત્યારે, તમે વાંચતા હશો ત્યારે. તો કન્ટિન્યુઅસલી વાંચતા તો રહેવાનો જ છે, હાર્ડવર્ક તો કરતા જ રહેવાનો છે, એમસીક્યુ સોલ્વ પણ થતા રહેવાના, તમે કરતા રહેશો એટલે થતા રહેશે. ઓકે, તો એ કન્ટિન્યુઅસલી તમે કરો તો એક દિવસ સક્સેસ તો તમને મળશે જ. અને સક્સેસ મેળવવા માટે જનૂન હોવું જોઈએ, પાગલ પણ હોવું જોઈએ. ફક્ત ઈચ્છા રાખો અને સક્સેસ તમને મળી જાય બેટા, એવું હોતું નથી. ઓકે, આગળના પોઈન્ટ આપણે જોયેલા હતા શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ, જેની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસ કઈ રીતે થાય છે તેના વિશે આપણે વાત કરેલી હતી કે તેના માટે વાતાવરણનું દબાણ અને ફેફસાના દબાણની વાત કરી હતી. કઈ રીતે કદ વધે છે, ફુફુસ ઉરસીય ગુહાનું સોરી, અને જેના કારણે ફેફસાનું કદ પણ વધે છે અને કઈ રીતે ઘટે છે વગેરે વિશે અભ્યાસ કરેલો હતો. તમને મેં પાસળી પિંજર પણ દોરાવેલું હતું, આંતરપાસળી સ્નાયુઓ વિશે પણ વાત કરેલી હતી અને એમ પણ કીધેલું હતું કે જ્યારે શ્વાસની પ્રક્રિયા થાય ત્યારે તો કે ઉરોદર પટલ જે છે, ઉરોદર પટલ તે સંકોચાય છે અને નીચેની તરફ આવી જાય, જેથી અગ્ર અને પશ્વ બાજુએ. ઓકે, અને બાહ્ય પાતળી સ્નાયુઓ છે તેની અંદર, બાહ્ય શ્વાસની અંદર તે વર્ક કરતા હોય છે. એટલે બાહ્ય પાતળી સ્નાયુઓ અને પાતળીઓ છે તેના દ્વારા તો કે વક્ષ અને પૃષ્ઠ, ઓકે, આ બાજુ છે તે, એટલે અગ્ર, પશ્વ, વક્ષ અને પૃષ્ઠ, આ રીતે ઉપર અને આ રીતે સાઈડમાં તો જગ્યા વધે છે, જેના કારણે કદ જે છે તે પણ વધ્યું. ઓકે, આની અંદર આપણે લઈએ કે આ રીતે આપણે લઈ લઈએ, ચાલો કે અહીંયા આ રીતે લઈ લઈએ. ઓકે, તો અહીંયા ઉરસીય ગુહાનું કદ જે છે તે વધે છે, તેના કારણે અહીંયા દબાણ કેવું થાય છે, ઘટે છે. દબાણ અહીંયા નીચું છે. ઓકે, જ્યારે વાતાવરણીય દબાણ કેવું છે, વધુ છે. તો તેના કારણે હવા તો કે તેની પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, વધારેથી ઓછા તરફ ગતિ કરે છે, એટલે હવા અંદર આવે છે. એવી જ રીતે આપણે લઈ લઈએ કે હવે તો કે ઉરોદર પટલ જે છે તે સંકોચાઈ ગયો એટલે કે ઉપરની તરફ ખસ્યું. ઓકે, ઉરોદર પટલ સંકોચાયું એટલે ઉપરની તરફ ખસ્યું. ઓકે, તો એના કારણે ફુફુસીય ગુહા છે તેનું કદ કેવું થઈ ગયું, ઘટ્યું. એટલે અહીંયા આપણે લેવા જઈએ તો કે અહીંયા દબાણ જે છે તે કેવું બને છે, દબાણ છે તે વધે છે, દબાણ વધે છે. તેના કારણે તો કે હવા જે છે તે ક્યાં જાય છે, બહાર જાય છે, હવા બહાર જાય છે. ઓકે, કદ વધે ત્યારે આવું બનતું હોય છે, તો એને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. ટૂંકમાં ફુફુસીય ગુહાનું કદ વધે અને ઘટે, તેના ઉપર શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે તે અસર કરે છે. કેમ કે વાતાવરણીય હવા અને ફુફુસીય ગુહાના કદ, તેની અંદર આપણે વાત કરેલી હતી કે કદ વધારે હશે તો દબાણ ઓછું હશે, કદ ઓછું હશે તો દબાણ વધુ હશે. બોયલના નિયમની આપણે ચર્ચા કરી હતી. શ્વસનનું કદ, ઓકે, એ પણ આપણે જોઈ ગયા. શ્વસનનું કદ જેની અંદર આપણે ટાઇડલ વોલ્યુમ, ઓકે, ઇન્સ્પાયરેટરી વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને રેસિડ્યુઅલ વોલ્યુમ વિશે વાત કરેલી હતી. ફેફસાની ક્ષમતા માટે જોઈએ તો તેની અંદર ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એક્સપાયરેટરી કેપેસિટી, વાઇટલ કેપેસિટી, ફંક્શનલ રેસિડ્યુઅલ વોલ્યુમ સોરી કેપેસિટી, ઓકે, અને ટોટલ લંગ કેપેસિટી, ટોટલ લંગ કેપેસિટી વગેરે વિશે આપણે વાત કરેલી હતી, જે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે જે જોવાનું છે વાયુઓની આપલે. ઓકે, વાયુઓની આપલે હું તમને કહું ફર્સ્ટ તો કઈ રીતે છે, તો તેના માટે ધ્યાન આપજો કે માનો કે અહીંયા તો આપણે હાથ દોરી દઈએ, બહુ ગંદુ થયું, મસ્ત દોરીએ, ચાલો આ રીતે દોરીએ. ઓકે, આ જે છે તે હાથ છે. હવે અહીંયા આપણે લઈએ છીએ તો કે અહીંયા મુખ્યત્વે ફેફસા આવેલા છે,
એ આપણને ખબર છે, પણ આપણે ફેફસા ના દોરતા. અહીંયા આપણે દોરીએ વાયુકોષ્ઠ. મોટું આપણે દોરી દઈએ વાયુકોષ્ઠ છે. ઓકે, આ જે છે તે ગંદુ થયું છે, આપણે સારું દોરી દઈએ. આ વાયુકોષ્ઠ છે. ઓકે, અને અહીંયા આપણે લઈએ છીએ કે અહીંયા કોઈ પણ અંગ આવેલું છે અથવા પેશી આવેલી છે, એ રીતે આપણે લઈએ. અહીંયા આપણે શું લીધું છે? કોઈ પણ અંગ કે પેશી આવેલી છે. ઓકે, અહીંયા આપણે એ લઈએ છીએ. ઉપર આપણે શું લીધું છે? તો કે ઉપર આપણે લીધું છે વાયુકોષ્ઠ. અહીંયા ઉપર આપણે વાયુકોષ્ઠ લીધેલું છે. ઓકે, ચાલો, થોડુંક એટલું તો રહેશે. ગંદુ લાગે છે, આપણે કાઢી જ નાખીએ. ઓકે, ચાલો, આ વાયુકોષ્ઠ આવેલું છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો મેઇન વાત આપણને ખબર છે. મેઇન વાત તો કે આપણને એટલી ખબર છે કે અહીંયા જમણો કર્ણક ડાબુ ક્ષેપક, અહીંયા જમણું ક્ષેપક, ડાબુ ક્ષેપક નહીં પણ જમણું ક્ષેપક, ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં જાય છે. ઓકે, એટલું આપણને ખબર છે કે ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં જાય છે. અહીંયા ઓક્સિજન યુક્ત થઈને ક્યાં આવે છે? તો કે ડાબા ક્ષેપકની અંદર આવી જાય છે. હવે આપણે અહીંયા વાત કરીએ, અહીંયા આપણે વાત કરીએ તો કે અંગ છે. અંગમાંથી રુધિર ક્યાં આવે છે? તો કે એ જમણા કર્ણકની અંદર આવે છે. ઓકે, અને બીજી આપણે વાત કરીએ, આપણે આવું જ લઈ લઈએ, આ જે છે તે. ઓકે, એટલે આપણને ખબર પડે કે આ ઓક્સિજન વિહીન રુધિર છે. બાકી આપણે પિંક લઈએ છીએ. અને અહીંયાથી તો કે ડાબા ક્ષેપક તરફથી રુધિર ક્યાં આવે છે? અંગ કે પેશીની અંદર આવે છે. ટૂંકમાં અહીંયા કહેવાનો અર્થ એ છે કે અહીંયા આપણે જે લઈએ છીએ, ઓકે, તો અહીંયા આપણે લીધું વાયુકોષ્ઠ. ઓકે, પહેલા આપણે સમજવું પડે ને, વાયુકોષ્ઠ છે. આ વાયુઓની આપલે કઈ રીતે થાય છે એ સમજીએ છીએ. અહીંયા કોઈ અંગ કે પેશી છે, એ રીતે આપણે લીધું છે. કોઈ અંગ છે અથવા તો કોઈ પેશી છે. ઓકે, અહીંયા આપણે જે લઈએ છીએ તે કેવું રુધિર છે? તો કે ઓક્સિજન વિહીન રુધિર છે. ઓક્સિજન વિહીન રુધિર છે. અહીંયા આપણે જે રુધિર લઈએ છીએ તે કેવું છે? ઓક્સિજન યુક્ત રુધિર છે. ઓકે, અહીંયા આપણે લઈએ છીએ તો કે અહીંયા ઓક્સિજન આવી જાય. ઓક્સિજન આવી જાય પછી શું થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એટલે અહીંયા પણ જે રુધિર બનશે તે કેવું બનશે? ઓક્સિજન વિહીન રુધિર બનશે. ઓકે, હવે ઓક્સિજન વિહીન રુધિર લખું છું તો તેનો મતલબ શું થાય? કે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ આવેલું છે, એટલે અહીંયા આપણે લઈ લઈએ કે CO2 આવેલું છે રુધિરમાં. ઓકે, ત્યારબાદ અહીંયા પણ આપણે લઈ લઈએ કે ઓક્સિજન વિહીન રુધિર છે, તો કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવેલું છે. એટલું આપણે લીધું. હવે હવા ડાયરેક્ટ ફેફસામાં આવે છે. આપણે કીધું ને, આખા માર્ગની વાત કરી. હવા ક્યાં આવે છે? ફેફસાની અંદર આવે છે. એટલે અહીંયા ફેફસાની અંદર આવે તો અહીંયા ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય છે? ઓક્સિજનનું પ્રમાણ અહીંયા કેવું છે? વધારે હશે, અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હશે. અહીંયા ઓક્સિજન વિહીન રુધિર છે, માટે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે. ઓકે, અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર છે, માટે ઓક્સિજનનું પ્રમાણ વધુ હશે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હશે. ઓકે, એવી જ રીતે અહીંયા તો કે આપણે કોઈ અંગ કે પેશી લીધેલી છે, તો પેશીની અંદર આપણે જોઈએ તો ત્યાં ઓક્સિજન વિહીન રુધિર મેં કીધું, કેમ કે ઓક્સિજન આવ્યું તેવો વપરાઈ ગયો છે. તો અહીંયા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હશે. ઓકે, હવે તમને એમ થાય કે મેડમે પહેલા એવું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું કીધું. તો કે જુઓ બેટા, અહીંયા જે વાયુકોષ્ઠ છે તેની અંદર મેં એવું કીધું, ફક્ત અત્યારે સંખ્યા નથી લખી કે કેટલું હવાનું દબાણ છે વગેરે, પણ અહીંયા કીધું ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? વધારે છે. એટલે કે તમે સિમ્પલ એટલું સમજો છો કે અહીંયા ઓક્સિજનની સાંદ્રતા વધુ છે વાયુકોષ્ઠની અંદર. ઓકે, તો એ કોના તરફ ગતિ કરે છે? તો કે ઓછી સાંદ્રતા હશે તેના તરફ. ઓકે, ઓક્સિજન ક્યાં ગતિ કરે છે? તો કે ઓછી સાંદ્રતા હશે ત્યાં ગતિ કરશે. તો અહીંયા આ જે રુધિર આવ્યું છે, જે કેવું છે? ઓક્સિજન વિહીન રુધિર છે. ઓકે,
એટલે એની અંદર તો કે ઓક્સિજન એડ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ઓક્સિજન અહીંયા એડ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવી જાય છે? અહીંયા આવી જાય છે. ઓકે, હવે આ રુધિર શુદ્ધ થઈ ગયું એટલે આ રુધિર કોના થ્રુ વહન પામે છે? તો કે અહીંયા ધમની થ્રુ વહન પામે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે જ્યાં ઓક્સિજન ઓછું છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે, ઓકે, અને જ્યાં વધુ છે તો વધુથી ઓછા તરફ ગતિ કરે. અહીંયા આપણે લીધું હતું કે અહીંયા ઓક્સિજન ઓછું છે, અહીંયા ઓક્સિજન વધુ છે. એપ્રોક્સિમેટલી અહીંયા આપણે લઈએ 104 mm ઓફ Hg આવેલું છે. ઓકે, જ્યારે અહીંયા આપણે લઈએ તો 40 mm ઓફ Hg આવેલું છે. તો અહીંયા 40 જ છે, અહીંયા 104 છે. તો સાંદ્રતા ઢોળાંશ રચાશે એટલે કે વધારેથી ઓછા તરફ ગતિ કરશે. ઓકે, એટલે ઓક્સિજન અહીંયા તો કે જે શીરા લઈને આવે છે રુધિર તેની અંદર ભળી જશે અને શીરામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં આવી જશે. સેમ બધે જ એ પ્રોસેસ ચાલશે. કોઈ પણ અહીંયા જગ્યા આપણે લઈ લઈએ તો બધે જ એ પ્રોસેસ ચાલતી હોય છે. જેમ કે તો કે વાયુની અંદર વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધુ છે એટલા માટે એ વાયુકોષ્ઠની અંદર આવે છે. ઓકે, કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. ઓકે, તો એ સાંદ્રતા ઢોળાંશના આધારે વાયુઓ જે છે તે આગળ ગતિ કરતા હોય છે. તો અહીંયા સાંદ્રતા આપણે જે લખ્યું છે તેને અહીંયા સાંદ્રતા ના બોલતા અહીંયા શું બોલવામાં આવે છે? તેને દબાણ. દબાણ કેવું કે સાંદ્રતા કેવું? વાયુનું બધું કેવું હોય છે? સેમ હોય છે. હવે દબાણની જ્યારે હું વાત કરું ત્યારે અહીંયા તમે એમ માનો કે અહીંયા એક કન્ટેનર છે. ઓકે, આ કન્ટેનરની અંદર હવા આવે છે. તો હવા આવે તો એવું તો નથી કે ફક્ત અહીંયા ઓક્સિજન જ આવશે. તો કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ઓકે, કાર્બન ડાયોક્સાઇડ છે, દરેકે દરેક હવા અહીંયા આવે છે. તો હવે અહીંયા આપણે કોઈ પણ પર્ટિક્યુલર હવાનું જો પ્રેશરની વાત કરીએ, માનો કે આ કોઈ હવા નથી, નાઇટ્રોજન નથી, કાર્બન ડાયોક્સાઇડ નથી, કોઈ જ નથી. ઓકે, તો આપણે પર્ટિક્યુલરલી જ્યારે વાત કરતા હોઈએ બેટા તો આપણે એમ કહી શકીએ કે પ્રેશર ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું દબાણ. ઓકે, પણ જ્યારે બધા જ વાયુઓ સાથે હોય અને આમાંથી કોઈ પર્ટિક્યુલરલી કોઈ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે કે કાર્બન ડાયોક્સાઇડ, ઓકે, તેની જ ફક્ત વાત કરવી હોય તો તેને પાર્શિયલ પ્રેશર કહેવામાં આવે છે. પાર્શિયલ પ્રેશર એટલે કે પીપી. પાર્શિયલ પ્રેશરને કહેવામાં આવે છે આંશિક દબાણ. ઓકે, આંશિક દબાણ. જે આપણે એમ કહીએ કે વધુ સાંદ્રતા તેનો મતલબ શું થાય? વધુ આંશિક દબાણ. જ્યાં આપણે એમ કહીએ કે ઓછી સાંદ્રતા તો તેનો મતલબ શું થશે? ઓછું દબાણ. ઓકે, ફરીથી સાંભળજો. આપણે પહેલા વાત કરી કે વાયુઓની આપલે ક્યાં થાય, હમણાં દબાણની કોઈ વાત નથી કરી. ઓકે, ફર્સ્ટ આપણે શું કીધું કે વાયુકોષ્ઠની અંદર ઓક્સિજન વધારે છે. જે શીરા જાય છે, ઓકે, જે ધમની જાય છે, ફુફુસીય ધમની દ્વારા જે રુધિર ફેફસામાં જાય છે તો તેની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ઓકે, એટલા માટે ઓક્સિજન તો કે ફુફુસીય ધમનીમાં આવે છે. ઓકે, અહીંયા તો કોનું પ્રેશર વધારે છે? કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર વધારે છે. કેટલું? 45 આપણે લઈ લઈએ, કેમ કે મેક્સિમમ 45 હોય. જ્યારે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 40 છે તો અહીંયા દબાણ ઓછું, અહીંયા દબાણ વધુ. તો અહીંયા વધારે દબાણથી ઓછા દબાણ તરફ કાર્બન ડાયોક્સાઇડ જશે. ઓકે, તો એ રીતે સાંદ્રતા ઢોળાંશ બન્યો. હવે જે આપણે સાંદ્રતા કહીએ છીએ વાયુઓની તેને એકચ્યુઅલી આપણે કહી શકીએ દબાણ. ઓકે, જતું રહ્યું દબાણ. ખ્યાલ આવ્યો? દબાણ આપણે કહી શકીએ. દબાણ અને સાંદ્રતા અહીંયા એક જેવી લેવાની છે. હવે આપણે જ્યારે હવામાંથી તો કે કોઈ પણ વાયુ લઈએ છીએ, હવામાંથી વાયુ આવે છે તો તેમાં ઓક્સિજન હોય છે, નાઇટ્રોજન હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ઓકે, ફક્ત એવું તો નથી કે ફક્ત ને ફક્ત આપણે ઓક્સિજન જ લીધો, એવું તો બનતું નથી. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ બેટા તો બધી જ હવા વાતાવરણની શ્વાસની અંદર આવતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા કોઈ એક જ દબાણ, માનો કે ફક્ત ઓક્સિજન આવ્યો છે અને તેનું આપણે સાંદ્રતા માપવી છે કે તેની આપણે વાત કરવી છે તો ફક્ત આપણે એમ કહી શકીએ કે પ્રેશર ઓફ ઓક્સિજન એટલે કે દબાણ, ઓક્સિજનનું દબાણ. પણ બધા જ વાયુઓ જ્યારે મિક્સ છે ત્યારે એને ફક્ત દબાણ ના કહેતા આંશિક દબાણ કહીએ.
જો કે દબાણ અને આંશિક દબાણમાં કોઈ ફરક નથી, પણ અહીંયા બધા વાયુઓ મિક્સ છે, માટે આપણે એને શું લઈએ છીએ? આંશિક દબાણ. ઓકે, આંશિક દબાણ તરીકે આપણે લઈએ છીએ. ચાલો, હવે એટલું તમને ખબર પડી કે જ્યાં સાંદ્રતા વધુ છે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ વાયુઓ જે છે તે વહન પામે છે. બીજું તમારી બુકની અંદર આપેલું છે. ઓકે, બીજું તમારી બુકની અંદર જે આપેલું છે તેની આપણે વાત કરીએ. જે તમને પ્રેશર આપેલું છે તેના માટે આપણે જોઈએ કે માનો કે અહીંયા તમને આગળનો જ જે ડાયાગ્રામ છે તે જ હું કરીને આપું છું. ઓકે, તેની અંદર આપણે લઈએ કે આ જે છે હાર્ટ છે. ઓકે, અહીંયા હાર્ટ છે. અહીંયા આપણે લીધું હતું કે અહીંયા તો કે વાયુકોષ્ઠ છે. વાયુકોષ્ઠ એટલે કે ફેફસાની જ વાત કરું છું, પણ વાયુકોષ્ઠને હું અહીંયા થોડુંક મોટું કરીને દર્શાવી દઉં છું. ઓકે, કપાઈ એવું લાગે છે કે અહીંયા વાયુકોષ્ઠ છે, એવું આપણે લીધું. ઓકે, અહીંયા આપણે લઈએ છીએ કે કોઈ અંગ કે પેશી છે. અહીંયા આપણે શું લઈએ છીએ? કોઈ અંગ આવેલું છે અથવા કોઈ પેશી આવેલી છે. ઓકે, એટલું પણ તમે લીધું હતું, કોઈ અંગ કે પેશી આપણે જોતા હતા. અહીંયા આપણે વાયુકોષ્ઠ લીધેલું છે. ઓકે, ચાલો, હવે અહીંયા તો કે અહીંયાથી મેં તમને એક વસ્તુ કીધું કે અહીંયા જે જમણા કર્ણકની અંદર અંગમાંથી રુધિર આવે છે, આ પેશી છે, અંગ છે, ત્યાંથી રુધિર આવે છે જમણા કર્ણકની અંદર. કેવું રુધિર છે? તો કે આપણને ખબર છે, ફરીથી આની આ જ વસ્તુ કહું છું કે ઓક્સિજન વિહીન રુધિર છે. ઓકે, ઓક્સિજન વિહીન રુધિર છે. ફરી આપણે કહીએ કે અહીંયા આપણે તો કે આ જમણું કર્ણક છે, ત્યાંથી રુધિર જમણા ક્ષેપકમાં આવે. જમણા ક્ષેપકમાંથી રુધિર જે જાય છે તે ક્યાં જાય છે? વાયુકોષ્ઠની અંદર જાય છે. ઓકે, તો અહીંયા પણ તમે કહી શકો કે અહીંયા જે રુધિર છે એ પણ કેવું છે? ઓક્સિજન વિહીન રુધિર છે. ઓકે, અહીંયા પણ રુધિર ઓક્સિજન વિહીન છે. ત્યારબાદ તો કે વાયુકોષ્ઠની અંદર રુધિર જે છે તે શુદ્ધ થયું. ઓકે, અને એ રુધિર ફરી ક્યાં આવે છે? તો કે એ રુધિર આપણે લઈએ કે ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. ડાબા ક્ષેપકમાંથી ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે, અને ડાબા ક્ષેપક છે ત્યાંથી રુધિર ક્યાં જાય છે? તો કે અંગમાં જાય છે. ઓકે, આ રીતની મેં વાત કરી, જેની અંદર ફરીથી હું તમને કહી દઉં છું, કલર ભલે અલગ હોય. ઓક્સિજન વિહીન કીધું. વાયુકોષ્ઠ છે તેની અંદર તો શું હશે? ઓક્સિજન હશે વાયુકોષ્ઠની અંદર. ઓકે, એટલે અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, ઓક્સિજન વધારે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે. ઓકે, અહીંયા આપણે વાત કરીએ તો ઓક્સિજન યુક્ત છે. ઓકે, અહીંયા પણ આપણે વાત કરીએ તો ઓક્સિજન યુક્ત છે. ઓકે, ઓક્સિજન વિહીન, ઓક્સિજન વિહીન, ઓક્સિજન યુક્ત, ઓક્સિજન યુક્ત. અહીંયા પણ આપણે વાત કરીએ તો અહીંયા ઓક્સિજન નથી, એટલે ઓક્સિજન વિહીન. જ્યાં ઓક્સિજન વિહીન લખ્યું છે કે ઓક્સિજન યુક્ત લખ્યું છે, ઓકે, ત્યાં હવે સમજો કે પહેલા તો એક પોઈન્ટ સમજો કે ક્યારેય પણ કોઈ પણ વાયુ હોય તે ક્યારેય ઝીરો થતો નથી. આપણે એમ કહી દઈએ કે ઓક્સિજન વિહીન રુધિર છે, તો તેનો મતલબ એમ નથી કે તેની અંદર ઓક્સિજન ઝીરો છે. તો આનું સૌથી ઓછામાં ઓછું કેટલું દબાણ હોય? કેમ કે હવે આપણે દબાણને શું કહીએ છીએ? પીપી કહીએ છીએ ને, પ્રેશર ઓફ ઓક્સિજન, પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન. ઓકે, તો હવે આપણે સાંદ્રતા ના લેતા શું લેશું? દબાણ લેશું. ઓકે, સૌથી ઓછામાં ઓછું દબાણ હોય કોઈ પણ વાયુનું, પણ ઝીરો ક્યારેય ના હોય. અને ઓછામાં ઓછું, સૌથી ઓછામાં ઓછું દબાણ કેટલું હોય? પહેલો પોઈન્ટ આપણે લઈએ કે સૌથી ઓછામાં ઓછું દબાણ, સૌથી ઓછું દબાણ કોઈ પણ વાયુ હોય. ઓકે, કોઈ પણ વાયુ માટે આપણે લખી દઈએ કોઈ પણ વાયુ, એ પછી કાર્બન ડાયોક્સાઇડ હોય, ઓક્સિજન હોય કે નાઇટ્રોજન હોય, કોઈ પણ વાયુ માટે સૌથી ઓછું દબાણ જે છે તે કેટલું હોય? 40
મિલીમીટર mm ઓફ મર્ક્યુરી. Hg એટલે મર્ક્યુરી કહેવાય. ઓકે, એટલું હોય છે. તો હવે જુઓ, અહીંયા મેં એમ કીધું ઓક્સિજન વિહીન, તો એનો મતલબ એમ થયો ઓક્સિજન ઓછું છે પણ કાર્બન ડાયોક્સાઇડ કેવું છે? વધુ છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પણ કહી શકીએ. ઓકે, ક્યારેય પણ કોઈ વાયુ ઝીરો ના થાય એવું આપણે કીધું. તો અહીંયા આપણે જે લઈએ છીએ, જ્યારે ઓક્સિજન વિહીન કહું તો તેનું દબાણ કેટલું થાય? તેનું દબાણ કેટલું થાય? ઓકે, તેનું દબાણ થશે 40 mm ઓફ મર્ક્યુરી. કોઈ પણ વાયુ મેં તમને કીધેલું છે. ઓકે, અહીંયા પણ 40 mm ઓફ મર્ક્યુરી આખાની અંદર. અહીંયા તો કે ઓક્સિજન છે પણ કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે. હું તમને એમ કહું કે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઓછું છે એટલે ત્યાં 40 mm ઓફ મર્ક્યુરી આવે. ઓકે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે એટલે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કહું પીપી ઓફ કાર્બન ડાયોક્સાઇડ તો આપણને મળશે 40 mm ઓફ મર્ક્યુરી. ઓકે, વાયુ કોષ્ઠની વાત કરી મેં. અહીંયા તમે ઓક્સિજન યુક્ત રુધિર છે તો કાર્બન ડાયોક્સાઇડનું દબાણ કેવું હોય? ઓછું હોય. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે તો આપણે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડ માટેની. ઓકે, તો અહીંયા આપણને જોવા મળે છે 40 mm ઓફ મર્ક્યુરી. અહીંયા તો કે ઓક્સિજન વપરાઈ જાય છે, કોઈ પણ અંગ કે પેશી લેવ તો તેની અંદર ઓક્સિજન જે છે તે વપરાઈ જતું હોય છે. ઓકે, પેશીની અંદર ઓક્સિજન વપરાઈ ગયું તો તેના કારણે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે છે. ઓકે, એટલે ઓક્સિજન ઓછું છે, ઓક્સિજન વિહીન લખ્યું છે તો ત્યાં પણ શું લખી દેવાનું? 40 mm ઓફ મર્ક્યુરી. ટૂંકમાં આપણે પહેલો પોઈન્ટ કીધો કે જ્યાં પણ દબાણ ઓછું છે, જ્યાં પણ તમને એમ લાગે કે સાંદ્રતા ઓછી છે તો એ હંમેશા કેટલી હોઈ શકે? 40 mm ઓફ મર્ક્યુરી હોય. એના કરતાં નીચી ક્યારેય પણ હોય નહીં. એટલે પહેલો પોઈન્ટ આપણે એ લખ્યો તો જેની અંદર માનો કે આ જે છે તેની અંદર ઓક્સિજન વધુ છે પણ ઓક્સિજન ઓછું છે. ઓકે, તો ઓક્સિજન આને આપણે કેટલી લખી? PO2 તો કે 40 mm ઓફ મર્ક્યુરી. અહીંયા આપણે ઓક્સિજન વધુ છે નથી લખ્યું પણ કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે તો એને આપણે કેટલું લખ્યું? 40 mm ઓફ મર્ક્યુરી. ઓકે, અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે એટલે બધે જ આવશે. અહીંયા હવે પેશી છે, પેશીની અંદર આપણે વાત કરીએ તો ત્યાં ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે તેના કોષો, શ્વસનની પ્રક્રિયા થાય એટલે. ઓકે, તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે તે વધુ છે પણ ઓક્સિજન ઓછો. તો ઓક્સિજન ઓછો તો તેનું આપણે કેટલું લખ્યું? ઓક્સિજનનું લખવાનું ને PO2. ઓકે, તો તેનું આપણે કેટલું લખ્યું? 40 mm ઓફ મર્ક્યુરી. જ્યાં પણ ઓછું છે ત્યાં. સેકન્ડ પોઈન્ટ હવે કે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે હોય તો વધીને મેક્સિમમ વધારે છે તો 45 mm ઓફ મર્ક્યુરી જ હોય છે. એના સિવાય કાર્બન ડાયોક્સાઇડ ક્યારેય પણ વધતું નથી. ઓકે, 45 mm ઓફ મર્ક્યુરી જ હોય છે, ક્યારેય પણ કાર્બન ડાયોક્સાઇડ વધતું નથી. તો અહીંયા આપણે લખીએ સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટની અંદર મેં કીધું કે કાર્બન ડાયોક્સાઇડ છે તેનું આંશિક દબાણ જો વધુ હોય. ઓકે, આંશિક દબાણ વધુ છે તો આ આંશિક દબાણ વધુ હોય તો હંમેશા કેટલું હોય? PCO2 તો કે વધારે ને વધારે 45 mm ઓફ મર્ક્યુરી હોય. ઓકે, mm ઓફ મર્ક્યુરી હોય એટલે કે 45 થી વધારે થઈ જ ના શકે. તો હવે સેકન્ડ વાત તમે જુઓ જે મેં તમને કીધી. ઓકે, અહીંયા શું કીધું કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે. આ ઓક્સિજન વિહીન રુધિર પણ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત તો છે જ. ઓકે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હોય ત્યારે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ વધુ હોય છે તો અહીંયા આપણે PCO2 કેટલું લખી શકીએ? 45 mm ઓફ મર્ક્યુરી. ઓકે, એટલું લખી શકે. હવે અહીંયા આવીએ તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે આપણે લખી દીધું છે 40 mm ઓફ મર્ક્યુરી. અહીંયા તો કે ઓક્સિજન વધારે છે પણ આપણે ઓક્સિજનનું નથી જોવાનું, ફક્ત કાર્બન ડાયોક્સાઇડનું જોવાનું છે. હવે આપણે આવ્યા પેશી પાસે તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વધુ છે કેમ કે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ કરે છે એટલે CO2 વધુ, એટલે CO2 વધુ એટલે PCO2 કેટલું થશે? 45 mm ઓફ મર્ક્યુરી. ઓકે, એટલું થશે અહીંયા 45 mm ઓફ મર્ક્યુરી. ખ્યાલ આવ્યો? તો હવે
આપણી પાસે જે છે તે આપણે વાત કરી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની. પહેલા અહીંયા ઓક્સિજનનું દબાણ, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું દબાણ. અહીંયા આપણે લીધું છે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વાયુ કોષ્ઠ પર. અહીંયા આપણે તો કે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ લીધેલું છે. ઓકે, અહીંયા પણ પેશી સ્તરે આપણે લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ PCO2 લીધેલું છે અને PO2 પણ છે આપણી પાસે, ખ્યાલ છે એટલો. હવે ઓક્સિજન માટે જોઈએ. ઓક્સિજન માટે જ્યારે આપણે જોઈએ ત્યારે અહીંયા આપણે લઈએ છીએ તો અહીંયા વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજન શું તો કે વધુ એટલે કે 45 નથી રહેતું, એના કરતાં પણ વધે છે. ઓકે, એટલે કે હું તો વધીશ, ઓક્સિજન એવું કહે છે. તો અહીંયા વાયુ કોષ્ઠની અંદર તો કે તેની અંદર 104 વાયુ કોષ્ઠની અંદર આપણે વાત કરીએ ઓક્સિજનની, પ્રેશર ઓફ ઓક્સિજનની, તો તે છે 104 mm ઓફ મર્ક્યુરી. આ PO2 છે અને PCO2 તો ઓછું હતું તો આપણી પાસે છે જ. અહીંયા ઓક્સિજન યુક્ત છે, ઓક્સિજન યુક્ત છે માટે અહીંયા આપણે લઈએ તો અહીંયા પણ કેટલું છે ઓક્સિજન યુક્ત તો કે 95 mm ઓફ મર્ક્યુરી. ઓકે, એટલું આની અંદર છે. ખ્યાલ આવ્યો? કેમ કે ઓક્સિજન તો ઘણું વધે છે, ઓક્સિજન છે તે ઘણું વધે છે. કેમ કે ડાયરેક્ટ વાતાવરણની અંદરથી જ્યારે આવશે તો પણ ઓક્સિજન તો અહીંયા પણ એટલું વધ્યું છે 104 mm ઓફ મર્ક્યુરી. અહીંયા પણ ઓક્સિજન યુક્ત રુધિર છે. ઓકે, એમાં પણ કેવું છે 95 mm ઓફ મર્ક્યુરી છે. બાકી બધા બે તો તમને ખ્યાલ જ છે કે એક 40 ઉપર આવે કોઈ પણ વાયુ હોય અને એક 45 થી ક્યારેય વધારે ન જાય. ઓકે, ક્યારે જો એના કરતાં વધુ જશે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ, પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ વધુ હશે તો કોષો અહીંયા મૃત્યુ પામતા હોય છે, એટલે ક્યારેય પણ વધુ જઈ શકે નહીં. તો આપણે જોઈએ કે એના આધારે અહીંયા તો કે કોષ્ટક આપેલો છે. ઓકે, જેની અંદર વાતાવરણીય વાયુ છે તેનું દબાણ આપેલું છે, જે તમારે કોઈ તારવવાનું નથી. તમને અમુક સૂત્ર આવે છે કે જેના કારણે તમે 159 છે તે લાવી શકો, પણ એ કોઈ ક્યારેય પૂછાતું નથી કે ભાઈ આ સૂત્ર તારવો કેવું, ડાયરેક્ટ યાદ રાખવાનું પૂછાય. ઓકે, તો વાતાવરણની અંદર ઓક્સિજન 159 તેનું આંશિક દબાણ છે mm ઓફ મર્ક્યુરીમાં, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું 0.3 છે. હવે આપણે વાત કરી વાયુ કોષ્ઠની વાત કરી, રુધિરની વાત કરી, પણ કેવું ઓક્સિજન વિહીન, અને રુધિર ઓક્સિજન યુક્ત અને પેશીઓ. ઓકે, હવે આપણે લઈએ છીએ ઓક્સિજન વિહીન રુધિર છે તો તેની અંદર ઓક્સિજનનું પ્રેશર 40 તો હશે જ, જે અહીંયા તમને આપેલું છે 40 mm ઓફ મર્ક્યુરી. ઓકે, પેશીઓની અંદર આપણે વાત કરીએ તો ત્યાં પણ ઓક્સિજન કેવું છે તો કે ઓક્સિજન ઓછું છે, ઓક્સિજન વપરાઈ જાય છે તો ત્યાં પણ 40 mm ઓફ મર્ક્યુરી છે. ઓકે, ઓક્સિજન યુક્ત રુધિરની આપણે વાત કરીએ છીએ તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય છે, તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ કેટલું હોય છે તો કે અહીંયા તમને આપેલું છે 40 mm ઓફ મર્ક્યુરી. જે મેં તમને પહેલા વાત કરી કે કોઈ પણ વાયુ છે તે ક્યારેય 0 નથી હોતું, પણ 40 mm ઓફ મર્ક્યુરી હોય છે. હવે આપણે લઈએ બેટા કે હવે કાર્બન ડાયોક્સાઇડનું મેક્સિમમ કેટલું આંશિક દબાણ હોય તો મેક્સિમમ અહીંયા ઓક્સિજન વિહીન છે એટલે કાર્બન ડાયોક્સાઇડ હશે, અને મેક્સિમમ આપણે વાત કરી કેટલું હોય 45 mm ઓફ મર્ક્યુરી હોય. ઓકે, ત્યારબાદ અહીંયા પણ પેશીઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, ઓક્સિજન વપરાય છે ને શ્વસન પ્રક્રિયામાં, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો ત્યાં પણ કેટલું આંશિક દબાણ છે 45 mm ઓફ મર્ક્યુરી. 45 થી ક્યારેય પણ વધે નહીં. ઓકે, બાકી આપણે વાયુ કોષ્ઠ છે તેની પાસે આપણે વાત કરીએ તો ત્યાં તો કે કાર્બન ડાયોક્સાઇડ નીચું હોય છે અને જ્યાં ઓછું હોય ત્યાં 40 mm ઓફ મર્ક્યુરી આપણે જોતા હતા. ક્લિયર? હવે ઓક્સિજન આપણે જોઈએ તો કે સૌથી વધારે વાયુ કોષ્ઠની અંદર છે, જેની અંદર કેટલું છે વાયુ કોષ્ઠની અંદર છે 104 અને જ્યાં ઓક્સિજન યુક્ત રુધિર છે ત્યાં શું છે 95. ઓકે, તો આ રીતે આપેલું છે તમને, જે મેં તમને આ કોષ્ટક અહીંયા સમજાવેલું છે કે આ રીતનું તમારું કોષ્ટક છે બેટા. ઓકે, હવે વાયુઓની આપલે એકચ્યુઅલી ક્યાં થાય છે, વાસ્તવિક સ્થાન તેનું કયું છે તો કે આપણને ખબર છે કે વાયુ કોષ્ઠ છે. ઓકે, તેનું વાસ્તવિક સ્થાન કયું છે તો કે વાયુ કોષ્ઠ છે. તો આપણે વાયુ કોષ્ઠની રચના જોઈએ. ઓકે, આ વાયુ કોષ્ઠ છે, થોડુંક મોટું દોરાઈ ગયું, થોડુંક એવું નાનું દોરીએ.
આ રીતે લઈએ. આ વાયુકોષ્ઠ છે, આપણે એક જ લઈએ છીએ. ઓકે, આ વાયુકોષ્ઠ જે છે ત્યાં અહીંયા આપણે લઈએ છીએ શું આવેલું છે તો કે અહીંયા રુધિર વાહિની એટલે કે રુધિર કેશિકા આવેલી છે. અહીંયા આપણે શું લઈએ છીએ? રુધિર કેશિકા આવેલી છે. ઓકે, આપણે લઈએ તો ઓરેન્જ થઈ ગયું, બહુ રેડ થઈ ગયું. ઓકે, ચાલો, આ રુધિર વાહિની છે. ઓકે, હવે અહીંયા આપણે લઈએ છીએ તો કે આ રુધિર વાહિની અને વાયુકોષ્ઠ જે છે તેની અંદર તો કે વાયુકોષ્ઠની અંદર બહારની તરફ અહીંયા આ રીતે કોષો આવેલા છે. બહારની તરફની વાત કરું છું કે આ રીતે કોષો ગોઠવાયેલા છે. તમે ચેપ્ટર 7 જેની અંદર પ્રાણી પેશી જેની અંદર તો કે વિવિધ પેશીઓ વિશે ભણવાનું આવે છે પણ હજુ આપણે લીધું નથી એ. ઓકે, હજુ આપણે એ બાકી છે. અહીંયા તો કે તમને કહી દઉં કે આ એક લેયર આવેલું છે જે અધિચ્છદીય પેશી છે અને અધિચ્છદીય પેશીનું આ લેયર છે તેને આપણે કહીએ છીએ લાદીસમ અધિચ્છદ. આ જે છે તે શું છે? લાદીસમ અધિચ્છદ. ઓકે, આ લાદીસમ અધિચ્છદ છે જે બહારની તરફ છે માટે અધિચ્છદ. હવે આપણે વાત કરીએ તો કે અહીંયા રુધિર વાહિની આવેલી છે. રુધિર વાહિનીની અંદર પણ તો કે આવા લાદીસમ અધિચ્છદનું સ્તર હોય છે અને દરેકે દરેક રુધિર વાહિનીની અંદર અહીંયા લાદીસમ અધિચ્છદ પેશીના કોષો છે તે આવેલા હોય છે. એ પછી ધમની હોય, શીરા હોય, કોઈ પણ કેશિકા તમે લઈ લો તો એ દરેક કેશિકાની અંદર તો કે આવું લાદીસમ અધિચ્છદ પેશી આવેલી હોય છે, કોઈ પણ હોય. ઓકે, એટલે એ તમારે ક્લિક કરવાનું છે, માઇન્ડમાં યાદ રાખી લેવાનું છે કે કોઈ પણ પેશી હોય, કોઈ પણ ધમની હોય, શીરા હોય કે કંઈ પણ હોય તો તેની અંદર આવી રીતે લાદીસમ અધિચ્છદનું સ્તર આવેલું છે. હવે આ અંદરની તરફ છે માટે આને આપણે કહીએ લાદીસમ અંતઃછદ. લાદીસમ અંતઃછદ. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો કે કંઈક આધારક દ્રવ્ય આવેલું છે. અહીંયા ફરતે આપણે લઈએ તો અહીંયા આધારક, આની પાસે પણ અહીંયા આધારક દ્રવ્ય છે. ઓકે, અહીંયા આપણે લઈએ છીએ તો કે આધારક દ્રવ્ય આવેલું છે. આ રીતે આધારક દ્રવ્ય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા રુધિર વાહિની છે તેની આસપાસ પણ આધારક દ્રવ્ય છે. અહીંયા પણ આધારક દ્રવ્ય છે. આપણે લઈએ તો આની આસપાસ પણ આપણને જોવા મળે છે. ઓકે, તો આ જે આધારક દ્રવ્ય છે, જે આધારક દ્રવ્ય છે તે બંનેનું અલગ અલગ ના રહેતા આવી રીતે મળી જાય છે. બંનેનું અલગ અલગ ના રહેતા આવી રીતે મળી જાય છે. ઓકે, મળીને આ બનાવે છે. તો આ જે છે વચ્ચેનું સ્તર તેને આપણે આધારક દ્રવ્ય કહીએ છીએ. આ રીતે આવેલું છે. તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા કઈ રીતનું, આ તો ખરાબ લાગે છે, ચાલો તમને વ્યવસ્થિત બતાવો. ઓકે, અહીંયા આધારક દ્રવ્ય આવેલું છે. તો આ બંનેનું આધારક દ્રવ્ય જે છે વાયુકોષ્ઠ અને આ જે રુધિર વાહિની છે એ બંનેનું શું થઈ જાય છે અહીંયા તો કે મિક્સ થઈ જાય છે. ઓકે, બંનેનું મિક્સ થઈ જાય છે અને એક જ સ્તર તરીકે ઓળખાય છે. આપણે લઈએ તો એક જ સ્તર આપણે એને કહેશું. ઓકે, આ જે છે તે એક જ સ્તર છે. ઓકે, તો આ રીતના 3 સ્તરો જોવા મળતા હોય છે. તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આ જ આપેલું છે તમને કે અહીંયા તમને રુધિર કેશિકા બતાવેલી છે, અહીંયા તમને આધારક દ્રવ્ય બતાવેલું છે જે વાયુકોષ્ઠનું પણ છે અને રુધિર વાહિનીનું, બંનેનું અલગ અલગ છે. પણ અલગ સ્તર ના લેતા તમને એક જ આની અંદર બતાવેલું છે આ રીતનું. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ જે છે તે આપણે વાયુકોષ્ઠ લઈએ છીએ જે એકચ્યુઅલમાં શું છે? એકચ્યુઅલમાં તો કે વાયુ જે છે તેના વહનની ક્રિયા દર્શાવે છે.
વાયુઓની આપલે દર્શાવે છે, વાયુ કોષ્ઠ. ઓકે, અહીંયા આપણે લીધું તો કે રુધિર વાહિની. અહીંયા આપણે જે લઈએ છીએ તે છે આધારક દ્રવ્ય, જે બંનેનું હોય છે પણ બંનેનું મિક્સ થઈ જાય છે અને એક સ્તર જેવી રચના જોવા મળે છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો કે ઓક્સિજન જે છે તેને ક્યાં જવાનું છે? તો કે એ ઓક્સિજન વાયુ કોષ્ઠમાંથી રુધિર વાહિનીની અંદર આવે છે અને રુધિર વાહિનીની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે. ઓકે, કેમ કે આની અંદર જે બ્લડ છે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ જે છે તેને ક્યાંથી? તો કે અહીંયાથી અહીંયા જવાનું છે. એટલે કે રુધિર વાહિનીમાંથી વાયુ કોષ્ઠની અંદર જાય છે. તો આ વાયુઓની આપ લે થાય છે. એ કયા સ્તરે થાય? વાયુ કોષ્ઠ સ્તરે થાય. ઓકે, તો અહીંયા વાયુ કોષ્ઠની જાડાઈ આપણે જોઈએ તો 1 મીમી જેટલી જ હોય છે. ઓક્સિજનને આવું છે તો એને પેલા લાદીસમ અધિચ્છદ, અહીંયા આધારક દ્રવ્ય અને લાદીસમ અંતચ્છદ, આ 3 સ્તરોને ઓળંગીને પછી તે રુધિર વાહિનીની અંદર આવે છે. તેવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એને પણ એ જ પ્રોસેસમાંથી પાસ થવું પડે છે. તો વાસ્તવિક સ્થાન છે કે જ્યાં વાયુઓની આપ લે થતી હોય છે. આવા સ્તરો જોવા મળે તો પણ. ઓકે, તમને જે મેઇન આકૃતિ આપેલી છે તમારી એ આપણે જોઈએ. જુઓ, તમને આ રીતે આપેલું છે જેની અંદર તમને દર્શાવેલું છે કે વાયુ કોષ્ઠ જે છે અહીંયા જે વાસ્તવિક શું છે વાયુઓની આપલે કરે છે, જેની અંદર તમને બહારની તરફ લાદીસમ અધિચ્છદ બતાવેલું છે. તમને કીધેલું છે લાદીસમ અધિચ્છદીય વાયુ કોષ્ઠની દિવાલ 1 કોષીય જાડાઈ છે. અહીંયા રુધિર વાહિની બતાવેલી છે. રુધિર વાહિનીની અંદર આ જે છે તે લાદીસમ અંતઃચ્છદ કહેવાય, જે બુકની અંદર નથી લખ્યું. કેમ અંતઃચ્છદ કહેવાય? તો કે જ્યારે અંગની અંદર લાદીસમ પેશી આવેલી હોય ત્યારે તેને અંતઃચ્છદ કહેવાય. જ્યારે અંગની બહારની તરફ કોઈ પણ પાર્ટ છે તેની બહારની તરફ લાદીસમ આવેલી હોય તો તેને અધિચ્છદ કહેવાય. ઓકે, બાકી છે તો બંને એક જ કોષો. અને વચ્ચે આપણે લઈએ તો વચ્ચે શું છે? વચ્ચે તો કે આધારક દ્રવ્ય અહીંયા આવેલું છે. આ વચ્ચે આધારક દ્રવ્ય છે. તો આટલી જાડાઈ જોવા મળે છે. અને અહીંયાથી તો કે ઓક્સિજન છે તે અહીંયા રુધિર વાહિનીની અંદર જાય છે, રુધિર કેશિકામાં, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે તે વાયુ કોષ્ઠની અંદર આવે છે. ઓકે, એટલી જાડાઈ હોવા છતાં પણ રુધિર કેશિકા માટેનું કીધેલું છે. તમને ડાયરેક્ટ અહીંયા બતાવેલું છે, જો રુધિર વાહિકાનું અંતઃચ્છદ. ઓકે, એટલી રચના તમને આપેલી છે. હવે અહીંયા તો કે મેઇન વાત શું છે? મેઇન વાત એ છે કે કોઈ પણ પેશી હોય કે અંગ હોય, ઓકે, પહેલા તો અંગો છે. અંગોની અંદર કે પેશીની અંદર શ્વસનની પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ પામે છે. ઓકે, તો આ કાર્બન ડાયોક્સાઇડ છે તેને અંગ કે પેશી જાતે દૂર નથી કરી શકતા. ઓકે, એને ઓક્સિજન તો જોતો જ છે પણ એને ઓક્સિજન મેળવવો છે તો પણ જાતે નથી લઈ શકતા, અને એને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો છે તો પણ જાતે નહીં કરી શકે. તેના માટે હૃદય આવેલું છે. એટલા માટે તમને અહીંયા હૃદય બતાવેલું છે. ઓકે, અહીંયા આપણે જોઈએ તો હૃદય એટલા માટે જ બતાવેલું છે કે અંગ કે પેશી જાતે ના કરી શકે ને એ કામ. કે અહીંયા માનો કે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થઈ ગયો, હવે પેશી કે કોષોને ઓક્સિજનની ખાસ જરૂર છે તો એના માટે જાતે ફેફસા પાસે નથી જઈ શકતું. એના માટે હાર્ટ છે કે જે પમ્પિંગ કરે છે અને એના દ્વારા અંગ કે પેશી છે તેને ઓક્સિજન કન્ટિન્યુઅસલી મળતું હોય છે. પણ અહીંયા તો કે અંગ કે પેશી છે ત્યાંથી રુધિર આવે છે તો કે હાર્ટની અંદર, અને ત્યાંથી તે ફેફસામાં જાય છે કે જે રુધિર કેવું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે. ઓકે, અને આ ફેફસાની અંદર તો કે વાયુ કોષ્ઠ આવેલા છે ખાસા બધા. ઓકે, એ વાયુ કોષ્ઠ સ્તરે તો કે વાયુઓની આપલે થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ રુધિર કેશિકામાંથી ક્યાં જાય? વાયુ કોષ્ઠમાં. અને ઓક્સિજન ક્યાં આવે? તો કે રુધિર કેશિકાની અંદર આવે છે. અને વાયુ કોષ્ઠની આ રચના મેં દર્શાવેલી છે. એટલે એ આપણે વાત કરીએ એની પહેલા તમને લખાણમાં આપ્યું છે એ જ હું તમને કહું છું. ચાલો, વાયુઓની આપલે એક બીજી ફિગર પણ તમને આપેલી છે જે પણ ઓલરેડી મેં તમને સમજાવી દીધી. અહીંયા તમને તો કે આપેલું છે કે કેટલું પ્રેશર છે. ઓકે,
તમારે જે યાદ રાખવાના છે પોઈન્ટ એ મેં તમને કહી દીધેલું છે. અહીંયા તમને નામ પણ આપેલા છે. જે નામ આપણે લખવા હોય તો આપણે પણ લખી શકીએ, આકૃતિની અંદર લખવા હોય તો અહીંયા આપણે લખી શકીએ કે આ જે છે તે તો કે ફુફુત્સીય ધમની છે. અહીંયા આપણે લખીએ અગ્રશિરા પશ્વશિરા. ઓકે, ફક્ત મહાશિરા લખીએ. આ છે મહાશિરા કે જેમાંથી રુધિર ક્યાં આવે છે? અંગમાંથી મહાશિરામાં. અહીંયા ક્ષેપક છે તો આ આપણી પાસે શું છે? ફુફુત્સીય ધમની. ઓકે, આપણે અહીંયા વાયુકોષ્ઠ લખ્યું છે. ના લખ્યું હોય તો પણ તમને ખ્યાલ આવી જશે કે આને આપણે શું કહીએ છીએ? વાયુકોષ્ઠ. ત્યારબાદ અહીંયા આપણે લઈએ તો આને આપણે શું કહીએ છીએ? ફુફુત્સીય શિરા. અને જે ડાબુ ક્ષેપક છે ત્યાંથી રુધિર અંગ તરફ આવે છે તેને આપણે શું કહીએ છીએ? મહાધમની. ઓકે, ટૂંકમાં આ પ્રોસેસ તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે અને આગળ પણ વારંવાર આ પ્રોસેસ તો આવવાની જ છે. તો આપણે ડાયરેક્ટ ટેક્સ્ટબુકની અંદરનું જોઈએ કે કઈ રીતની પ્રક્રિયા થાય છે. ચાલો વાયુઓની આપલે જોઈએ તો દરેકે દરેક પોઈન્ટ સમજાવીશ ટેક્સ્ટબુકના, ધ્યાન આપજો ફક્ત. ચાલો, વાયુકોષ્ઠ તો કે વાયુ વિનિમય માટેનું વાસ્તવિક સ્થાન છે, પ્રાથમિક સ્થાન આપણે કહીએ. ઓકે, વાયુઓનું વિનિમય તો કે રુધિર અને પેશીઓ વચ્ચે થાય ને, જે આપણે બતાવ્યું કે રુધિર અને પેશીઓ વચ્ચે થાય. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આ સ્થળે વિનિમય દબાણ, જેને સાંદ્રતા ઢોળાંશ પણ કીધો, અને મેં કીધું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે કોઈ પણ વાયુ. ઓકે, તો સાંદ્રતા ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય છે. તમારે એક એક્ઝામ્પલ લેવું હોય તો તમે એવું પણ લઈ શકો કે માનો કે કોઈ અગરબત્તી તમે ખૂણામાં કરી છે તો એનો સુવાસ જે છે, એની સુગંધ જે છે તે ફક્ત ખૂણામાં નથી રહેતી પણ આખા રૂમમાં પ્રસરી જાય છે. ઓકે, તો એ પણ સાંદ્રતા ઢોળાંશ આધારિત છે અને એ પણ સરળ પ્રસરણ છે. વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે હવે જુઓ, કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ દ્રાવ્ય છે પ્રવાહીની અંદર ઓક્સિજન કરતા. ઓકે, તો વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલા સ્તરની જાડાઈ, એટલે કે હમણાં આપણે વાયુકોષ્ઠ લીધું તે, એ પણ પ્રસરણના દર ઉપર અસર કરતા પરિબળ છે. તો વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારી, સમજો અને અંડરલાઈન પણ કરી દેજો. વાયુઓના મિશ્રણમાં આપણે લીધું, કન્ટેનર લીધું હતું, મિશ્રણ લીધું હતું, તેની અંદર આપણે શું જોયું હતું કે એમાં કોઈ એક વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આપણે કહીએ છીએ આંશિક દબાણ. અને ઓક્સિજનને તો કે આપણે પ્રેશર ઓફ ઓક્સિજન PO2 થી દર્શાવાય. એકચ્યુઅલી આ રીતે દર્શાવાય છે PPO2, પણ આપણે PO2 તરીકે દર્શાવેલું છે. ઓકે, અને કાર્બન ડાયોક્સાઇડને PCO2 થી દર્શાવાય છે. વાતાવરણીય વાયુઓ, ઓકે, એ આપણે જોયું. વાતાવરણીય વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે, ઓક્સિજન કેટલું છે, ડાયરેક્ટ આપણે લઈએ છીએ તો વાયુકોષ્ઠની અંદર ઓક્સિજન કેટલું થાય છે વગેરે જોયું. ઓકે, કોષ્ટકની અંદર પણ આપણે જોયું ને. આગળ કયું કોષ્ટક જોયું આપણે? તો કે આપણે જે કોષ્ટક જોયું છે તે આ છે. આ કોષ્ટક આપણે જોયેલું છે. ઓકે, આની અંદરની આપણે વાત કરેલી છે. તો અત્યારે આ જ કોષ્ટકની વાત અત્યારે કરે છે જે આપણે સમજ્યા છીએ. નીચે આવો, નીચે આવો. ઓકે, ચાલો અહીંયા આપણે જોઈએ તો જો વાતાવરણીય વાયુઓ અને બંને પ્રસરણ સ્થાનોમાં આ બંને વાયુઓનું આંશિક દબાણ આપણે આકૃતિ કોષ્ટકમાં જોયું. કોષ્ટકમાં આપેલ માહિતી તો કે સ્પષ્ટ રૂપથી વાયુકોષ્ઠની રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાંશ દર્શાવે છે. જે સાંદ્રતા ઢોળાંશની પણ આપણે પહેલા વાત કરી બેટા. સમાન રીતે કાર્બન ડાયોક્સાઇડ માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હાજર હોય છે. એટલે કે મેં તમને વાત કરી હતી કે માનો કે આ વાયુકોષ્ઠ છે, તેની અંદર તો કે ઓક્સિજનનું દબાણ કેવું છે? વધુ છે. કાર્બન ડાયોક્સાઇડનું કેવું છે? ઓછું છે. ઓકે, અહીંયા આપણી પાસે રુધિર કેશિકા છે. રુધિર કેશિકાની અંદર ઓક્સિજનનું દબાણ કેવું છે? ઓછું છે. કાર્બન ડાયોક્સાઇડનું કેવું છે? વધુ છે. આ આપણે વાત કરી ને કે કાર્બન ડાયોક્સાઇડનું વધુ છે. તો શું થશે કે અહીંયા વધુથી ઓછા તરફ આવશે ઓક્સિજન. એવી જ રીતે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વધુથી ઓછા તરફ જાય છે. તો આ રીતે છે કે ઓક્સિજન આ તરફ આવે છે, કાર્બન ડાયોક્સાઇડ આ તરફ જાય છે. એટલે કે પેશીઓથી રુધિર, પેશીઓથી ક્યાં આવે? રુધિર. અને રુધિરથી કાર્બન ડાયોક્સાઇડ પેશીઓથી રુધિર
અને રુધિરથી વાયુકોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન છે તેના કરતા 20 થી 25 ગણી વધારે હોય છે. અહીંયા આપણે વાયુઓની વાત કરીએ તો કે પેશીઓમાં તો કે કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થયો હતો તો એ રુધિર દ્વારા વહન પામશે અને રુધિરથી ક્યાં પહોંચે છે? વાયુકોષ્ઠમાં પહોંચે છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ માટેની વાત કરેલી છે. અને કાર્બન ડાયોક્સાઇડ જે છે તે તો કે પ્રવાહી છે. પ્રવાહી કયું છે? રુધિર જ છે. તો તે પ્રવાહીની અંદર 20 થી 25 ગણી તે દ્રાવ્યતા વધુ દર્શાવે છે ઓક્સિજન કરતા. એટલે કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય છે, ઓક્સિજન પણ દ્રાવ્ય છે પણ ઓછું. પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવા વાળી CO2 ની સાંદ્રતા, CO2 ની માત્રા ઓક્સિજનની તુલનામાં ખૂબ વધુ હોય છે. સમજો, પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવા વાળી કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે તે ઓક્સિજનની તુલનામાં કેવી હોય છે? વધારે હોય છે. પ્રસરણ સપાટી પાસે બતાવેલું છે તમને. ઓકે, તમને પ્રસરણ સપાટી એટલે કે વાયુકોષ્ઠની વાત કરેલી છે. વાયુકોષ્ઠની અંદર તો કે આ રીતની વાત કરેલી છે. બંને એકબીજા તરફ કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજનનું પ્રસરણ થતું હોય છે. પ્રસરણ સપાટીની અંદર તો કે મુખ્ય 3 સ્તરોની બનેલી છે. તો આ 3 સ્તરો મેં તમને કીધા કે એક બાહ્ય તો આપણે લીધું હતું કે લાદીસમ અધિચ્છદ. ઓકે, વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ, વાયુકોષ્ઠ કેશિકાઓ નું અંતઃછદ એટલે કે રુધિર કેશિકાઓ છે તેનું અંતઃછદ અને તેમની વચ્ચે તો કે પાતળી આધાર કલાયુક્ત આધારક દ્રવ્ય આવેલું છે. બંનેની વચ્ચે પાતળું આધાર દ્રવ્ય યુક્ત આધારક દ્રવ્ય આવેલું છે તેની વાત આપણે અહીંયા કરી 3 સ્તરોની અંદર. ઓકે, તો આપણે 3 સ્તરો લેવા હોય તો અહીંયા તો કે આ જે છે તે આપણું ફર્સ્ટ સ્તર જે બહારની તરફ છે વાયુકોષ્ઠની અંદર, આ જે છે તે સેકન્ડ સ્તર. ઓકે, લાદીસમ અંતઃછદ અને અહીંયા વચ્ચે તમને મેં આધારક દ્રવ્ય બતાવેલું છે આધારક. તે 3 સ્તર છે. ટોટલ કેટલા સ્તર છે વાયુકોષ્ઠની અંદર? 3 સ્તર છે. ઓકે, ચાલો હવે અહીંયા આપણે જોઈએ આગળ. ક્યાં હોમવર્કમાં જતું રહ્યું? વેઇટ 1 મિનિટ પ્લીઝ. ચાલો, થોડુંક જ છે હવે વાયુઓની આપલેમાં. જો, જે લાદીસમ અધિચ્છદને પણ આધાર આપે છે તથા વાહિકાઓના એક સ્તરીય અંતઃછદના કોષોની ફરતે પણ આધાર કલા આવેલી છે. પણ આ આધાર કલા જે છે કે જે વાયુકોષ્ઠ તરફ પણ છે અને રુધિર કેશિકા તરફ પણ આપણે એને 2 સ્તર તરીકે અલગ ના ગણતા, બંનેને કેવા કરી દીધા? ભેગા કરી દીધેલા છે. તેમ છતાં તેની કુલ જાડાઈ 1 મિલીમીટર કરતા ઘણી ઓછી હોય છે. એટલા માટે આપણા શરીરમાંના બધા જ કારકો ઓક્સિજનનું વાયુકોષ્ઠોથી કેમાં તો કે પેશીઓ અને કાર્બન ડાયોક્સાઇડનું પેશીઓથી વાયુકોષ્ઠમાં પ્રસરણ માટે અનુકૂળ હોય છે. તો આટલી જે આપણે વાત કરી છે બેટા, તે વાત કઈ કરેલી છે? તો કે એ વાત આપણે કરેલી છે વાયુઓના પ્રસરણની વાત કરેલી છે. ઓકે, ચાલો આગળ હવે આપણે જોઈએ બેટા. આગળ તો કે આગળ હવે આપણે ઓક્સિજન વિયોજન વક્ર જોવાનું છે. ઓક્સિજન વિયોજન વક્ર તમારે જોવાનો છે. બસ આ બેને વાયુઓનું વહન જ દર્શાવ્યું છે. ચાલો કઈ નહીં, આપણે અહીંયા દોરીને જ કહી દઈએ ઓક્સિજન વિયોજન વક્ર. પહેલા એના માટે વાયુઓનું વહન થતું હોય છે. હવે જુઓ, વાયુઓનું વહન મુખ્યત્વે 2 સ્તરે થતું હોય. કોઈ પણ આપણે લઈએ રુધિર કેશિકા છે તો રુધિર કેશિકાની અંદર પહેલા તો આપણે લઈએ છીએ કે તેની અંદર શું આવેલું છે? રુધિર કેશિકાની અંદર રક્તકણ આવેલા છે રુધિર કેશિકામાં. ઓકે, આ રક્તકણ જે છે રુધિર કેશિકાની અંદર આ રીતે લઈ લઈએ. બીજું તેની અંદર શું આવેલું છે? તો કે દ્રવ્ય આવેલું છે આ રીતે, જેને આપણે શું કહીએ છીએ? રુધિર રસ કહીએ છીએ. ઓકે, આ દ્રવ્ય છે જેને આપણે શું કહીએ? રુધિર રસ કહીએ છીએ. તો કોઈ પણ રુધિર વાહિની હોય કે કોઈ પણ કેશિકા હોય, ઓકે, તો તેની અંદર તો કે રક્તકણો આવેલા છે, રુધિર રસ આવેલું છે અને આ રુધિર દ્વારા જ આપણે આગળ જોયું કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે છે તેનો
તો કે વહનનું માધ્યમ છે એમ કહી શકાય, તેનું વહન થતું હોય છે. અહીંયા રુધિર દ્વારા જ થાય છે. રુધિર કાર્બન ડાયોક્સાઇડ લઈને આવે છે અને ઓક્સિજન તો કે વાયુ કોષ્ઠ અહીંયા આપે છે. તો ઓક્સિજન અહીંયા આવે એટલે એ પેશી તરફ જાય, તો રુધિર દ્વારા જ તેનો આપલે જે છે તે થતી હોય છે. પણ એ આપલે માટે આપણે આગળ જોઈએ કે કઈ રીતની તેની આપલે હોય છે. ઓકે, હવે અહીંયા જોઈએ કે લગભગ અહીંયા રક્તકણ જે છે તેના દ્વારા આપણે ઓક્સિજનની વાત કરીએ તો 97% વહન રક્તકણ દ્વારા થાય. ઓક્સિજનના વહનની હમણાં જ વાત કરશું, ઓક્સિજનના વહનની વાત છે. ઓકે, બાકીના 3% જે છે તે 3%, તો કે એ 3% અહીંયા રુધિર કોષો છે, સોરી રુધિર રસ છે તેના દ્વારા વહન થતું હોય છે. ઓકે, એટલે રુધિર રસ દ્વારા 3% અને રક્તકણો દ્વારા 97% ઓક્સિજનનું વહન થાય. હવે આવું કેમ? તો કે આપણને ખબર છે કે રક્તકણ છે તેની પાસે શું છે? તો કે હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિન જે છે તે આગળ આપણે શીખી ગયા કે ચતુર્થક બંધારણ ધરાવે છે. કયું? પ્રોટીનનું. પ્રોટીનનું ચતુર્થક બંધારણ ધરાવે છે. ઓકે, તો તેની અંદર 2 આલ્ફા શૃંખલા છે, 2 બીટા શૃંખલા છે. ઓકે, તો આ 4 શૃંખલાની અંદર તો કે તેની અંદર રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે. ઓકે, અને હિમોગ્લોબિન પાસે તો કે Fe છે. બીજું, હિમોગ્લોબિન જે છે તે ઓક્સિજન સાથે જોડાઈ શકે છે, તેના કારણે ઓક્સિજન સાથે જોડાઈ શકે છે. એટલે હિમોગ્લોબિન અને ઓક્સિજન છે તે જોડાણ બનાવી શકે છે. તો હિમોગ્લોબિનની વાત કરીએ આપણે કે રક્તકણમાં આવેલું છે. ઓકે, તો રક્તકણની અંદર જે હિમોગ્લોબિન આવેલું છે તે 97% ઓક્સિજનનું વહન કરે છે. જ્યારે રુધિર રસની અંદર આપણે કીધું કે 3% જ રુધિર રસ દ્વારા ઓક્સિજનનું વહન થતું હોય છે. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર છે બેટા? હવે જુઓ, આ તો તમને એમ પણ સમજવા મળશે કે ભાઈ 4 શૃંખલા આવેલી છે, 4ની અંદર Hb હિમોગ્લોબિન છે, 4 શૃંખલા છે, 4 Fe છે, 4 ઓક્સિજન જોડાઈ શકે છે. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની, જે આપણે એકચ્યુઅલમાં કાલે કરવાની છે વાત. કાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો અહીંયા ફક્ત આપણે જોઈએ કે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ રક્તકણો દ્વારા વહન પામે છે. હવે અહીંયા એ જ વાત છે તો કે અહીંયા રુધિર વાહિની છે, અહીંયા આપણે લઈએ તો કે રક્તકણ આવેલો છે, પણ રક્તકણ દ્વારા આપણે લઈએ છીએ તો રક્તકણ દ્વારા તો કે સૌથી ઓછું કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય. એ પણ કેટલું? અહીંયા તો કે એ આપણું વહન થાય છે 20 થી 25%. ઓકે, ત્યારબાદ 70% તો કે અહીંયા NaHCO3 બને છે, સોડિયમ બાયકાર્બોનેટ, તે સ્વરૂપે 70% વહન થાય છે. અને બાકીના જે થોડાક ટકા 7% વધેલું છે તે રુધિર રસ દ્વારા તેનું વહન થતું હોય છે, કે અહીંયા રુધિર રસ છે. ઓકે, અને એના દ્વારા તો કે 7% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. આ CO2 માટે સમજાયું. હવે તમે સમજો કે CO2 છે એના માટે તો આપણે પછી જોઈએ, પણ પહેલા આપણે જોઈએ કે કઈ રીતે ઓક્સિજન છે તેનું વહન થતું હોય છે. તો તેના માટે આપણે વાત કરીએ. ઓકે, ચાલો પહેલા તો સૌપ્રથમ તો કે આપણી પાસે હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિનની અંદર આ આપણી પાસે હિમોગ્લોબિન છે રુધિરની અંદર. ઓકે, આપણી પાસે આ હિમોગ્લોબિન છે. તો અહીંયા એટલે રક્તકણ છે, હિમોગ્લોબિન ના કહીએ તો રક્તકણ છે. તો એવું માનો કે અહીંયા રક્તકણ છે, તો આ રક્તકણ પાસે શું છે? હિમોગ્લોબિન છે. ઓકે, હવે અહીંયા તો કે રુધિર રસ છે એવું આપણે લીધું છે. તો કે અહીંયા જે Hb આવેલો છે તે રુધિરની અંદર જ્યારે pH વધી જાય, અહીંયા pH વધી ગઈ. ઓકે, pH વધી જાય એટલે કે એસિડિકતા, વધુ એટલે કે બેઝિકતા નહીં પણ એસિડિક pH બની જાય, એમ આપણે લઈએ. pH છે તે કેવી બની જાય? એસિડિક pH. ઓકે, રક્તકણ જે છે, રુધિર જે છે તે એસિડિક ના હોવું જોઈએ, પણ અહીંયા આપણે લીધું કે રુધિર જે છે તે એસિડિક બની ગયું છે. રુધિર કેવું બની ગયું છે? એસિડિક બની ગયું છે. તેના કારણે શું થશે? તો કે તેના કારણે
આ પીએચ જે છે તે તેની ઘટે છે એમ આપણે કહીએ. ઓકે, અહીંયા એસિડિક પીએચ ના કારણે H+ જે છે તે વધુ હશે, H+ ની સંખ્યા વધશે. ઓકે, જેના કારણે શું થાય છે તો કે આ H+ જે છે તે રક્તકણમાંના હિમોગ્લોબિન છે તેની સાથે જોડાઈ જાય છે. કેમ તો કે હિમોગ્લોબિન, અરે હું હિમોગ્લોબિનને Hg લખી દીધું છે, હિમોગ્લોબિન સાથે જોડાઈ ગયું H+. કેમ તો કે હિમોગ્લોબિન જે છે તે હિમોગ્લોબિન રુધિરમાં બફર તરીકે વર્ક કરે છે. ઓકે, બફર તરીકે વર્ક કરે, બફર તરીકે કામ કરે. એટલે કે અહીંયા H+ વધે છે તો એ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે અને અહીંયા હિમોગ્લોબિનિક એસિડ છે તે બને છે. આ શું બન્યું? હિમોગ્લોબિનિક એસિડ. અહીંયા શું બન્યું? ફર્સ્ટ હિમોગ્લોબિનિક એસિડ. ઓકે, ફર્સ્ટ અહીંયા બન્યું હિમોગ્લોબિનિક એસિડ. ઓકે, હવે હિમોગ્લોબિનિક એસિડ તો છે પણ વાયુકોષ્ઠ જે છે તે વાયુકોષ્ઠ એટલે કે આ વાયુકોષ્ઠ છે એ સ્તરે શું થાય છે તો કે અહીંયા હિમોગ્લોબિનિક એસિડ આવેલું છે. ઓકે, આ આપણે વાયુકોષ્ઠને લઈએ છીએ શ્વસન સપાટી. તો અહીંયા આપણને ખબર છે કે વાતાવરણમાંથી ઓક્સિજન છે તે આવે છે. ઓકે, અને આ ઓક્સિજન કોની સાથે જોડાય છે? હિમોગ્લોબિન સાથે જોડાય છે, હિમોગ્લોબિનિક એસિડ સાથે. આ હિમોગ્લોબિનિક એસિડ સાથે જોડાય છે. તો અહીંયા ઓક્સિજન જોડાણો તો તેના કારણે જે બને છે તે અહીંયા શું બને છે? HHbO2. ઓકે, ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ તરીકે આપણે આને લઈએ. અહીંયા બન્યું તે શું બન્યું? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ઓકે, તો હવે અહીંયા તો કે આ શા માટે બને છે તો કે અહીંયા ઓક્સિજન આવ્યો. ઓકે, તો આ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાણો પણ ડાયરેક્ટ તેનું વહન છે તે પેશી સુધી થતું નથી. અહીંયા માનો કે કોઈ પેશી આવેલી છે તો ડાયરેક્ટ તેનું વહન પેશી સુધી ના થાય. અહીંયા HHb છે, HHb. ઓકે, હિમોગ્લોબિનિક એસિડ આપણે આ રીતે લખી શકીએ કે અહીંયા H જોડાણો HHb. ઓકે, તો આ હિમોગ્લોબિનિક એસિડ સાથે ઓક્સિજન જોડાણો તો ડાયરેક્ટ તેનું વહન પેશી સુધી થતું નથી. અહીંયા તો કે આ હિમોગ્લોબિનિક એસિડ છે તે તો કે રક્તકણની અંદર આપણને સેકન્ડ કીધું, ફર્સ્ટ આપણે અહીંયા લીધું હતું. જોજો, રક્તકણ જે છે તે રક્તકણની અંદર શું આવેલું છે તો કે તેની અંદર KHCO3 આવેલું છે, પોટેશિયમ બાયકાર્બોનેટ રક્તકણની અંદર. ઓકે, અહીંયા આપણે વાત કરીએ છીએ રક્તકણની જેની અંદર આવેલું છે પોટેશિયમ બાયકાર્બોનેટ. ઓકે, આ પોટેશિયમ બાયકાર્બોનેટ છે તે રક્તકણ પાસે બનેલું ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ સાથે સંયોજાય છે. આ શું છે તો કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. તો આ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ સાથે સંયોજાય, એસિડ સાથે સંયોજાય. ઓકે, અને શું બનાવે છે તો કે તે બનાવે છે કે HbO2 પોટેશિયમ હિમોગ્લોબિનિક એસિડ. ઓકે, અને પ્લસ અહીંયા છૂટું પડે છે H2CO3 કેમ કે અહીંયા એક H છે, અહીંયા એક H છે, HCO3 અહીંયાથી જશે, અહીંયાથી H જશે. અહીંયા કાર્બનિક એસિડ છે તે અહીંયા મુક્ત થાય છે અને KHbO2 બને છે. હવે જ્યારે શ્વસન સપાટી છે તેની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર તો કે અહીંયા KHbO2 સ્વરૂપે ઓક્સિજનનું વહન થશે. ક્યાં તો કે પેશી તરફ થાય છે ઓક્સિજનનું વહન. ઓકે, અને પેશી તરફ જ્યારે આવશે ત્યારે KHb છૂટો પડશે, ઓક્સિજન પેશીના કોષો લઈ લેશે. તો અહીંયા શું વધ્યું? ફક્ત
KHB વધ્યો. ઓકે, અને ઓક્સિજન કોને લઈ લીધો? તો કે પેશીના કોષોએ લઈ લીધો. હવે આ KHB નું કામ શું? તો એ આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન કહેશું ત્યારે કહેશું. ઓકે, કે કોની સાથે ફરી સંયોજાય છે, કઈ રીતે આગળ તેની ફરી તો કે પોટેશિયમ બાયકાર્બોનેટ બને છે વગેરે. પણ ટૂંકમાં તમને એટલી ખબર હોવી જોઈએ કે શ્વસન સપાટી છે ત્યાંથી પેશી સુધી ઓક્સિજનને આવવું છે તો ડાયરેક્ટ ઓક્સિજન વહન કરતો નથી. તેના માટે તો કે પહેલા હિમોગ્લોબિન જે છે તે રુધિરમાંના H+ સાથે સંયોજાય અને હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. ફરી આ હિમોગ્લોબિનિક એસિડ તો કે વાતાવરણમાંથી આવતા ઓક્સિજન સાથે સંયોજાય છે અને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. આ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ સાથે તો કે પોટેશિયમ બાયકાર્બોનેટ જે રક્તકણમાં આવેલો છે, ઓકે, તે વર્ક કરે છે, સંયોજાય છે અને પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે અને કાર્બનિક એસિડ બને છે તેની અંદરથી. ઓકે, હવે ઓક્સિજનનું જે વહન થાય છે તે વહન તો કે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ દ્વારા થતું તેના દ્વારા થાય છે. હવે જ્યારે શ્વસન સપાટીથી કોઈ અંગ કે પેશી તરફ KHBO2 પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ વહન પામે છે તો જ્યારે પેશી કોષ તરફ આવે છે ત્યારે અહીંયા KHBO2 માંથી ઓક્સિજન અને KHB છૂટો થાય છે. ઓક્સિજન છે તે પેશીના કોષો યુઝ કરે છે અને KHB ત્યાં મુક્ત થતો હોય છે. ઓકે, ઓક્સિજન એની અંદરથી મુક્ત થઈને પેશી કોષો પાસે આવી ગયો. ઓકે, તો અહીંયા આ રીતે ઓક્સિજનનું વહન થાય છે. હવે ઓક્સિજનનું જે વહન થાય છે તેની અંદર પણ કેટલાક પરિબળો છે તે અસર કરે છે. તો આ પરિબળો માટે આપણે સમજવાનું છે. એક આપણે ચાર્ટ લઈને કે કયા પરિબળો અસર કરી શકે છે. તો ચલો જોઈએ આપણે અહીંયા આપણે x અક્ષ લઈએ છીએ. ઓકે, અહીંયા આપણે y અક્ષ લઈએ છીએ. ઓકે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઓકે, ચાલો હવે આપણે જે લીધેલું છે તેની અંદર તો કે y અક્ષ જે છે y અક્ષ જે છે અહીંયા, ઓકે, એ y અક્ષ શું દર્શાવે છે તો કે હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેની જોડાણની સંતૃપ્તતાની ટકાવારી દર્શાવે. જોડાણની સંતૃપ્તતાની ટકાવારી દર્શાવે. જ્યારે અહીંયા શું જોવા મળે છે? પ્રેશર ઓફ ઓક્સિજન કેટલું છે તે x અક્ષ ઉપર. ઓકે, અહીંયા જ્યારે આપણે લઈએ છીએ કે માનો 20 છે, 40 છે, 50 છે, 100 છે, અહીંયા આપણે એટલું લઈ લઈએ છીએ. અહીંયા પણ આપણે એ રીતે લઈએ છીએ. ઓકે, આ રીતે આપણે લઈએ છીએ તો કે અહીંયા 20 છે, 40 છે, 50 છે, જે રીતે છે તે. ઓકે, વગેરે વગેરે આપણે લઈએ છીએ. અહીંયા પણ આપણે લઈએ છીએ. હવે આ જે છે HbO2 જોડાણ સંતૃપ્તતાની ટકાવારી, તો અહીંયા શું આવેલું હોય તો કે અહીંયા શ્વસન સપાટી હોય. ઓકે, શ્વસન સપાટીથી પેશી સુધી વહન પામે છે તો અહીંયા શું આવે તો કે પેશી સ્તર હોય. હવે જ્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજન જોડાય છે તો એ જોડાણ જે છે તે અહીંયા આપણને વક્ર જે મળે છે તે સિગ્મોઇડ મળે છે. ઓકે, તો કે વધારે શ્વસન સપાટી સાથે ઓક્સિજન જોડાઈ શકે છે તે દર્શાવે છે. ઓકે, ઓકે, ચાલો તો એ અહીંયા ડાબી બાજુએ આવેલું છે. જ્યારે જોડાય એટલે એ ડાબી બાજુએ, અને જ્યારે ઓક્સિજન છે તે આ હિમોગ્લોબિન થી છૂટો પડે તો એ જે બાજુ છે તે છે જમણી બાજુ અહીંયા. ઓકે, હવે થાય છે શું? થાય છે એવું કે આ ઓક્સિજન અને હિમોગ્લોબિનનું જોડાણ માટે અમુક પરિબળો જવાબદાર છે અને એ જોડાણ ના થાય એટલે કે ઓક્સિજન અને હિમોગ્લોબિન છૂટા પડે જેને કહેવાય વિયોજન થયું બંનેનું. ઓકે, એના માટેના પણ પરિબળો છે. તો એ પરિબળો તો કે અહીંયા આપણે જોયું કે અહીંયા ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાણ. તો કયા કયા પરિબળો છે કે ત્યાં ઓક્સિજનનું પ્રેશર કેવું હોય? વધારે. ઓકે, પણ સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ અસર કરે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર ઓછું હોય ત્યારે તે જોડાઈ શકે.
તાપમાન પણ અસર કરે છે. તાપમાન ઓછું હોય, H+ ઓછા હોય, ઓકે, pH તો કે વધુ હોય. ખ્યાલ આવ્યો? આ રીતનું આપણને જોવા મળે. ઓકે, હવે આ જો પોઝિશન હોય કે કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે, તાપમાન ઓછું છે, હાઇડ્રોજન આયન ઓછા છે, pH વધુ છે અને ઓક્સિજન વધુ છે, પ્રેશર ઓફ ઓક્સિજન વધુ છે, ત્યારે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ શકે છે અને HHBO2 બને છે. પણ હવે જ્યારે એવી સ્થિતિ છે કે અહીંયા મેં તમને એમ કીધું કે ઓક્સિજન મુક્ત થાય છે પેશીય કોષો પાસે, તો ક્યારે? તો કે અહીંયા પ્રેશર ઓફ ઓક્સિજન કેવું છે? ઓછું. કોની કમ્પેરિઝનમાં? કાર્બન ડાયોક્સાઇડના પ્રેશર કરતા. અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર વધારે છે. તાપમાન આપણે લઈએ તો તાપમાન અહીંયા વધુ છે. ઓકે, H+ આયનની સાંદ્રતા લઈએ તો એ વધારે છે અને pH અહીંયા કેવી છે? ઓછી છે. આ કન્ડિશન આવે ત્યારે ઓક્સિજન તો કે હિમોગ્લોબિન સાથે જે જોડાયેલો છે તે છૂટો પડે છે. ઓકે, અને આનો વક્ર આપણને મળે છે સિગ્મોઇડ. હવે આનો વક્ર આપણને કેવો મળ્યો? સિગ્મોઇડ આકારનો મળ્યો, જે મેં અહીંયા તમને દર્શાવેલો છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો કે ઘણી એવી કન્ડિશન આવતી હોય છે કે માનો કે તાપમાન વધી ગયું. તાપમાન વધી ગયું તો અહીંયા વક્ર કઈ બાજુ ખસે છે? તમને એકચ્યુઅલી ક્વેશ્ચન પૂછાય કે વક્ર કઈ બાજુ ખસે છે. તાપમાન વધી ગયું છે તો એનો મતલબ એમ થાય કે અહીંયા ઓક્સિજન અને હિમોગ્લોબિન કેવા થાય છે? છૂટા પડે છે. ઓકે, હિમોગ્લોબિન સાથે જોડાયેલું છે ઓક્સિજન, તે છૂટા પડે છે. તો વક્ર કઈ બાજુએ ખસે છે એવું તમને આવે તો કે જમણી બાજુએ ખસે છે. માનો કે એમ છે કે ભાઈ ઓક્સિજન વધારે છે, pH છે તે વધુ છે, ત્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ થાય છે, ત્યારે વક્ર કઈ બાજુ ખસે છે? ત્યારે વક્ર આપણે લઈએ તો કે ત્યારે વક્ર અહીંયા જમણી બાજુ ખસે છે. ઓકે, અહીંયા જમણી બાજુ આવે છે, એટલે સોરી ડાબી બાજુ આવે છે. તો અહીંયા મેં તમને પહેલી કન્ડિશન કીધું કે તાપમાન વધુ છે, તાપમાન વધારે હોય તો વક્ર અહીંયા જમણી બાજુ ખસે અને હિમોગ્લોબિન અને ઓક્સિજન છે તે છૂટા પડે છે, એટલે કે અહીંયા ઓક્સિજન મુક્ત થાય છે. પણ હું તમને એમ કહું છું કે pH જે છે તે વધુ છે, તો આ વક્ર જે છે તે ડાબી તરફ ખસે છે અને અહીંયા તો કે હિમોગ્લોબિન અને ઓક્સિજન જોડાય છે. ઓકે, એવી જ રીતે pH ની વાત મેં કરી કે માનો કે તાપમાન વધુ છે, તમને પહેલી કન્ડિશન એમ કહું છું કે તાપમાન વધુ છે. તાપમાન વધુ હોય તો Hb અને O2 ની જોડાણ સપાટી ઘટે છે, જોડાણ ઘટે છે, માટે અહીંયા ઓક્સિજન અને Hb છે તે છૂટા પડે છે, હિમોગ્લોબિન. તો આને ઓક્સિજનનું વિયોજન થયું કહેવાય, Hb પરથી છૂટા પડ્યા કહેવાય. પણ અહીંયા તમને એમ કહું છું બીજી કન્ડિશન, અહીંયા તાપમાન વધુ કીધું, અહીંયા મેં તમને એમ કીધું છે pH જે છે તે વધારે છે. તો એવી કન્ડિશનમાં હિમોગ્લોબિન છે તેની સાથે ઓક્સિજન જોડાય છે. હિમોગ્લોબિન વાહન છે, ઓક્સિજન એની ઉપર બેસી જાય છે. તો વધુમાં વધુ કેટલા ઓક્સિજન અને કેટલા હિમોગ્લોબિન જોડાઈ શકે છે? તો તેની સંતૃપ્તતાની ટકાવારી તમને અહીંયા y-x ઉપર આપેલી છે, જ્યારે અહીંયા પ્રેશર ઓફ ઓક્સિજન તમને આપેલું છે. ઓકે, તો અહીંયા જોડાય છે. એવી જ રીતે કોઈ પણ વાત કરે કે માનો કે PCO2 વધારે છે, તો વધુ હોય અને ઓક્સિજન, ત્યારે શું થાય તો કે Hb સાથે જોડાઈ શકે છે. ઓકે, તમને કીધું કે સોરી વધારે છે ત્યારે શું થાય તો કે ઓક્સિજન તો કે HHBO2 છે, ઓકે, ત્યાંથી છૂટો પડે છે, એટલે કે અહીંયાથી ઓક્સિજન છૂટો પડી જશે. ઓકે, એટલે Hb અને ઓક્સિજન છે તે છૂટા પડે છે, ઓક્સિજન મુક્ત થાય છે. તો કઈ કન્ડિશન આપેલી છે તેના ઉપર આધાર રાખે છે કે તમારો વક્ર છે, એટલે કે ઓક્સિજનની સંતૃપ્તતાની ટકાવારી, ઓક્સિજન વિયોજન વક્ર ટૂંકમાં, તે ડાબી બાજુએ ખસે છે કે જમણી બાજુએ. ઓકે, તો એ કન્ડિશનના આધારે નક્કી થતું હોય છે. એમાં આપણે લઈએ કે ભ્રૂણ હોય, ભ્રૂણની અંદર તો કે હિમોગ્લોબિન વધારે આવેલું છે. ઓકે, અને એનો વક્ર હંમેશા કઈ બાજુએ જોવા મળે છે? ડાબી બાજુએ જોવા મળતો હોય છે. તેવી રીતે તો કે પુખ્તના માનવના રક્તકણની વાત કરું, આ વધારાનું નોલેજ છે એટલે આપણે લખતા નથી, ટેક્સ્ટ બુકની અંદર છે નહીં. પુખ્ત માણસ છે તેના રક્તકણની વાત કરું તો તેની પાસે 2,3-ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ આવેલું છે. તો 2,3-ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ
ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી બને છે અને એ સમયે એ વધી જાય તો એ સમયે તો કે ઓક્સિજન અને હિમોગ્લોબિન જે છે તે શું થાય છે? છૂટા પડે છે. ઓક્સિજનનું વિયોજન થાય છે. ઓકે, HB પરથી. હવે ઘણી વખત તો કે તમને આની અંદર રૂટ અસર, બોહર અસર, હાલ્ડેન અસર વગેરે અસર આપેલી છે. રૂટ અસરની અંદર એવું કીધેલું છે કે પેશી સ્તર જે છે તે પેશી સ્તર એટલે આ સ્તર, ઓકે, ત્યાં તો કે પીએચ જે છે તે શું થઈ જાય છે? પેશી સ્તરે ડાઉન થઈ જાય છે. તો જ્યારે પીએચ ડાઉન થશે ત્યારે તો કે ત્યાં ઓક્સિજન છૂટો પડે છે. ઓકે, કે HbO2 છે ત્યાંથી ઓક્સિજન છૂટો પડે છે. ઓકે, તો આ રીતની વાત તમને આપેલી છે. તમને કોઈ પણ એમ કે પેશી સ્તરીય પીએચ વધુ છે, ઓકે, અહીંયા શ્વસન સપાટી સ્તરે પીએચ વધુ છે તો તમારે ઓક્સિજન વિયોજન વક્ર કઈ બાજુએ ખસે છે એવો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ઓબ્વિયસલી ડાબી બાજુએ ખસે. તમને એમ કીધેલું છે કે પીએચ ઓછી છે તો ઓબ્વિયસલી જમણી બાજુએ ખસે. તાપમાન વધુ છે તો ક્યાં જમણી બાજુએ ખસશે. તાપમાન ઓછું છે તો કે અહીંયા શ્વસન સપાટીએ ખસે એટલે કે ડાબી બાજુએ ખસે છે. તો આ પરિબળના આધારે કોઈ પણ MCQ છે એ તમને પૂછાઈ શકે છે કે વક્ર કઈ બાજુએ ખસે છે. જોઈ લો, શ્વસન સપાટી આપણે કહીએ તો આપણે ડાબી બાજુ લઈએ છીએ અને પેશી સપાટી આપણે કહીએ તો આપણે જમણી બાજુ લઈએ છીએ. તેની અંદર એટલા પરિબળો અસર કરતા હોય છે. જે વધારે છે એને મેં આ એરાથી દર્શાવ્યા છે, જે ઓછા છે તે આ એરાથી દર્શાવેલા છે. ઓકે, એટલે ખબર પડી જાય કે કોણ વધારે છે કોણ ઓછું છે તો એ પ્રમાણે દર્શાવાતું હોય છે. બસ ઓક્સિજન વિયોજન વક્રની અંદર એટલું જ તમારે સમજવાનું છે. બાકી તો તમને ખબર જ છે કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન છે તે જોડાઈ શકે છે. જો રક્તકણનો રંગ લાલ છે. લાલ એટલા માટે છે કે તેની અંદર શું આવેલું છે તો કે હિમોગ્લોબિન રંજક દ્રવ્ય છે તે આવેલું છે. આ હિમોગ્લોબિનની અંદર આપણે આગળ બાયોમોલેક્યુલ્સની અંદર જોયું કે તેની અંદર પ્રોટીનનું ચતુર્થક બંધારણ હોય છે, જેની અંદર 2 આલ્ફા શૃંખલા છે, 2 બીટા શૃંખલા છે. ઓકે, અને મેક્સિમમ 4 ઓક્સિજનને તે કેરી કરીને લઈ જાય છે, એટલે કે 4 ઓક્સિજનને પોતાની ટેક્સીમાં બેસાડીને લઈ જાય છે. ઓક્સિજન પ્રતિવર્તી રીતે એટલે કે જોડાઈ પણ શકે છે અને તેનો છૂટા પણ પડી શકે, તેને પ્રતિવર્તી કહેવાય. તો ઓક્સિજન પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને શું બનાવે છે? ઓક્સી હિમોગ્લોબિન. ઓકે, ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. દરેક હિમોગ્લોબિન અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુઓનું વહન કરી શકે છે. ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે કોને જવાબદાર છે તો કે ઓક્સિજનનું પ્રેશર જ્યારે વધારે હશે, પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ વધારે હશે ત્યારે તો કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ જે છે તે આની ઉપર અસર કયા પરિબળો કરે છે તે આપ્યું છે. કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ, ઓકે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાન જેવા કેટલાક અન્ય પરિબળો છે જે આ જોડાણ છે ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું તેને ખલેલ પહોંચાડે છે. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્તતાની ટકાવારી PO2 ની સામે આલેખિત કરતા આપણને કેવો વક્ર મળ્યો? સિગ્મોઇડ વક્ર મળ્યો, જે મેં તમને આગળ દર્શાવ્યો છે. આ વક્ર કેવો કહેવાય? આ રીતે S આકારનો કહેવાય, તેને સિગ્મોઇડ વક્ર કહેવાય. ઓકે, તો આપણને જે મળે છે સિગ્મોઇડ વક્ર મળે છે. નેક્સ્ટ, આ વક્રને ઓક્સિજન વિયોજન વક્ર કહેવામાં આવે, જે આપણને સિગ્મોઇડ વક્ર મળેલો છે તે. ઓકે, ડિસોસિએશન કર્વ તરીકે ઓળખવામાં આવે અને તે હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરતા PCO2, H+ ની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે. જો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરે, PCO2 ઓછું તો જોડાઈ શકશે, PCO2 વધુ તો વિયોજન થશે, H+ ની સાંદ્રતા વધુ તો વિયોજન થશે, H+ ની સાંદ્રતા ઓછી તો જોડાઈ શકશે વગેરે. વાયુ કોષ્ઠની અંદર PO2 ઊંચું છે એટલે કે પ્રેશર ઓફ ઓક્સિજનનું દબાણ ઓછું છે માટે તો કે આ હિમોગ્લોબિન સાથે જોડાઈ શકે છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ કેવું છે? તેનું પ્રેશર નીચું છે, H+ ની સાંદ્રતા ઓછી છે, નીચું તાપમાન છે. તો આવા પરિબળો ઓક્સી હિમોગ્લોબિન એટલે કે HbO2 ઓક્સી હિમોગ્લોબિન બનાવવા કેવા છે? સાનુકૂલિત છે. જ્યારે પેશીની આપણે વાત કરીએ તો PO2 નીચું છે, પ્રેશર ઓફ ઓક્સિજન પેશી પાસે, PCO2 ઊંચું છે
અને ઊંચી H+ ની સાંદ્રતા છે અને ઊંચા તાપમાનની સ્થિતિ પણ છે, જે ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન ને છૂટું કરે છે, એટલે ઓક્સિજનના વિયોજન માટે સાનુકૂળતા કરે છે, સાનુકૂળ છે ટૂંકમાં. ઓકે, તમને એ પણ મેં દર્શાવેલું છે પેશી અને અંગ માટેનું. અહીંયા જ જોઈ લો, અહીંયા જ તમને કીધું PO2 અહીંયા વધારે છે, PCO2 ઓછું, તાપમાન ઓછું, H+ ઓછું સોરી, pH તમને નથી આપી પણ pH વધુ હોય છે ત્યાં. એવી જ રીતે અહીંયા આપણે વાત કરીએ, PO2 ઓછું છે, PCO2 વધારે, તાપમાન વધારે, H+ વધારે, એટલે pH કેવી હોય? નીચી હોય, એટલે કે pH એસિડિક હોય. ઓકે, જે H+ ની સાંદ્રતા આપી છે ત્યાં જ આપણને pH નો ખ્યાલ આવી જતો હોય છે. તો પેશી સ્તરીય તો કે HbO2 વિયોજન પામે છે, અહીંયા શ્વસન સપાટીએ જોડાય છે. તો આ વિયોજન વક્ર પણ તમને બતાવેલો છે, એના આધારે વિયોજન વક્ર કઈ બાજુએ ખસે છે તે પણ તમને દર્શાવેલું છે. ચાલો, આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટી એટલે કે શ્વસન સપાટીએ વાયુકોષ્ઠ પાસે જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. ઓકે, શ્વસન સપાટીએ જોડાણી, વાયુકોષ્ઠ પાસે જોડાણી અને પેશીઓમાં વિયોજન થયું. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો 100 મિલી ઓક્સિજન આવી રીતે હોય તો ફક્ત તેમાંથી 5 મિલી ઓક્સિજન છે તે પેશીઓને પહોંચતું હોય છે. ઓકે બેટા, તો અહીંયા આપણો કોન્સેપ્ટ જે છે તે ક્લિયર થાય છે. તો ફરીથી એક વખત આપણે રિવિઝન કરીએ કે આપણે શું શું ભણ્યા છીએ. ફર્સ્ટ આપણે શું ભણ્યા? ફર્સ્ટ આપણે તો કે કઈ રીતે ઓક્સિજન વિહીન રુધિર છે અને ઓક્સિજન યુક્ત રુધિર અંગમાંથી હૃદયમાં, હૃદયમાંથી ફેફસામાં, ફેફસામાંથી હૃદયમાં, હૃદયમાંથી અંગમાં કઈ રીતે વહન પામે છે તે ભણ્યા. અને જ્યાં ઓક્સિજન યુક્ત રુધિર હોય તો તે વધારે પ્રમાણ કે ઓછું પ્રમાણ ક્યાં ક્યાં આવેલું છે તે જોયું. સેકન્ડની અંદર આપણે જોયું, આ નહોતું જોયું, આપણે આ જોયું હતું. સેકન્ડની અંદર આપણે જોયું કે જ્યાં ઓક્સિજન વિહીન રુધિર છે ત્યાં ઓક્સિજનનું પ્રેશર ઓછું હોય છે, પણ ક્યારેય પણ કોઈ પણ વાયુ જે છે તે ક્યારેય ઝીરો હોતું નથી. ઓકે, એમની આપણે વાત કરી. પહેલી સ્લાઇડમાં આપણે સાંદ્રતાની, દબાણની વગેરે વાત કરેલી હતી. ઓકે, આની અંદર આપણે પ્રેશરની વાત કરી કે કોઈ પણ વાયુ ઓછો હોય તો ઝીરો નથી હોતું, તેનું દબાણ છે તે 40 mm ઓફ મર્ક્યુરી હોય છે. ઓકે, અને કાર્બન ડાયોક્સાઇડની સેકન્ડ વાત કરી કે માનો કે ઓક્સિજન નથી ને કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય ત્યાં તો કાર્બન ડાયોક્સાઇડનું દબાણ મેક્સિમમ 45 mm ઓફ મર્ક્યુરી હોય. એના કરતાં તે વધારે જઈ જ ના શકે. ઓક્સિજન જઈ શકે છે પણ કાર્બન ડાયોક્સાઇડ જઈ શકે નહીં. તો અહીંયા બધા દબાણની વાત આપણે કરેલી છે બેટા. તો તેની અંદર તો કે આપણે દબાણ પ્રમાણે તમને સમજાયું છે કે કઈ રીતે આવે છે આંશિક દબાણ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણે કોની વાત કરી? તો કે વાયુકોષ્ઠની વાત કરી છે, જેની અંદર 3 સ્તર જોવા મળે છે છતાં પણ તેની જાડાઈ 1 mm કરતાં ઓછી છે અને વાયુઓની કઈ રીતે આપ લે થાય છે તેના માટે બેટા આપણે જોયું. ઓકે, ત્યાર પછી આપણે વાત કરી અહીંયા વાયુઓનું વહન કઈ રીતે થાય છે. ઓકે, અને વાયુઓના વહન માટેનું તો કે આપણે શ્વસન સપાટી અને પેશી માટેની વાત કરેલી છે કે કઈ રીતે હિમોગ્લોબિન ઓક્સિજન જોડાઈ શકે અને કઈ રીતે ઓક્સિજન છૂટો પડે છે. હજુ કાર્બન ડાયોક્સાઇડની વાર છે. અહીંયા આપણે જોયું કે જ્યારે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય ત્યારે વક્ર ડાબી બાજુએ ખસતો હોય છે. જ્યારે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડે બંનેનું જોડાણ ત્યારે વક્ર જે છે તે જમણી બાજુ ખસે છે. જમણી બાજુ આપણે પેશીની બાજુ બતાવેલી છે અને ડાબી બાજુ છે બેટા તે આપણે શ્વસન સપાટી બતાવેલી છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કે આપણે એના માટેની જ આ બધી વાત કરેલી હતી. હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે, ચાલો, ક્વેશ્ચનની અંદર તમને ફર્સ્ટ છે કઈ સ્થિતિમાં ઓક્સી હિમોગ્લોબિન ઓક્સિજન અને ડીઓક્સી હિમોગ્લોબિનમાં વિઘટન પામે છે. ઓકે, કઈ સ્થિતિની અંદર આવું જોવા મળે? તમને દબાણની સાપેક્ષમાં કીધેલું છે ઓક્સી હિમોગ્લોબિન ઓક્સિજન અને ડીઓક્સી હિમોગ્લોબિનમાં વિઘટન પામે, એટલે કે ઓક્સી હિમોગ્લોબિન જે છે તેની અંદરથી તો કે ઓક્સિજન છે તે છૂટું થાય. ઓકે, એટલે હવે ફક્ત રુધિરની અંદર શું વહેતું છે? Hb, ઓક્સિજન નથી તેની સાથે, એવું કહેવા માંગે છે. તો ક્યારે? તો કે કોષોમાં O2 ના નીચા દબાણે આવી શકે, કોષોમાં O2 ના ઊંચા દબાણે ના હોઈ શકે, કોષોમાં O2 ના સરખા દબાણે ના હોઈ શકે. ઓકે, તો અહીંયા આપણો આન્સર કયો આવી શકે બેટા? આપણો આન્સર કયો છે બેટા? આન્સર છે ફર્સ્ટ. આપેલ તમામ તો આવશે જ નહીં. ઓકે, ખ્યાલ આવ્યો બેટા? નેક્સ્ટ આપણે કરીએ. નેક્સ્ટની અંદર જોઈએ
ફેફસાના વાયુકોષ્ઠની દિવાલ શાનાથી બનેલી છે? ઓકે, આપણે વાત કરી દીધી. આ બીજી બધી આ ઘનાકાર અધિચ્છદ, આ ટૂંકમાં અધિચ્છદના પ્રકાર છે જે હજુ તમે જોયા નથી, પણ એની અંદર આપણે પહેલા જ વાત કરી દીધી કે આપણી પાસે એ કઈ છે? લાદીસમ અધિચ્છદ છે. એકદમ પાતળા કોષો તેની અંદર આવેલા હોય છે. ઓકે, અને એકદમ લાદી જેવા કોષો હોય છે, સપાટ કોષો, માટે તેને લાદીસમ અધિચ્છદ કહેવામાં આવે છે. તો અહીંયા આન્સર આપણો કયો આવશે? બી આન્સર છે બેટા. બાકીની પેશીઓ પછી લાસ્ટમાં સમજાવવાની છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો કે ફેફસાના વાયુકોષ્ઠ પાસે થતો વાત વિનિમય. વાત વિનિમય હંમેશા સાદા પ્રસરણ દ્વારા થતો હોય છે એવું આપણે જોયું. આશ્રુતિ, આશ્રુતિ કોને કહેવામાં આવે? તો કે આશ્રુતિ તેને કહેવામાં આવે જે તમે ડિટેલમાં ભણશો કે બે અલગ અલગ પાત્ર હોય અને વચ્ચે અર્ધપ્રવેશલ પટલ હોય, તો દ્રાવકના અણુઓ છે તે પોતાના વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે. મેં દ્રાવક પાણીના અણુ કીધું છે. સાદું પ્રસરણ, ઓકે, જે સપાટીય વહન પણ પામી શકે છે. અનુકૂલિત વહન નહીં આવે, સક્રિય વહનમાં શક્તિ જોઈએ એ પણ નહીં આવે, જેની વાત હજુ આપણે કરી નથી. ફક્ત અહીંયા આપણે કયું પ્રસરણ જોયું છે? સાદું પ્રસરણ જોયેલું છે બેટા. ઓકે, તો સાદું પ્રસરણ આવશે. નેક્સ્ટ આપણે વાત કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સસ્તનના ફેફસા વાયુકોષ્ઠ નળી આસપાસ મોટી સંખ્યામાં વાયુકોષ્ઠ ધરાવે છે. સસ્તનના ફેફસા વાયુકોષ્ઠ નળી આસપાસ મોટી સંખ્યામાં, દરેક ફેફસાની અંદર વાયુકોષ્ઠની સંખ્યા વધારે છે, ઓકે, ધરાવે છે. તે દ્વારા, હવે જુઓ, આ ટાઈપના પૂછાઈ શકે. વાયુકોષ્ઠ દ્વારા અપૂરતી હવાની અવર જવર સાથે વધેલી હવાનું પ્રમાણ નજીવું રહે છે. એટલે શું કહેવા માંગે છે? અપૂરતી હવા તો આવશે જ નહીં. વાયુકોષ્ઠ દ્વારા અપૂરતી હવાની અવર જવર સાથે વધેલું હવાનું પ્રમાણ નજીવું રહે એવું ના હોય. વાયુકોષ્ઠ દ્વારા અપૂરતી હવાના અવર જવર સાથે વધેલી હવાનું પ્રમાણ વધારે રહે એવું પણ ન હોય. બરાબર, અહીંયા વધેલી હવા લગભગ નહીવત હોય છે. તો પણ જોઈએ, વાયુકોષ્ઠ દ્વારા અસરકારક હવાની અવર જવરથી વધેલી હવાનું પ્રમાણ વધારે રહે છે એવું નથી હોતું. હવા શ્વાસ લ્યો અને ઉચ્છ્વાસ કરો. જેટલો તમે શ્વાસ લ્યો છો એટલો તમે ઉચ્છ્વાસ કરો છો, તો વધેલી કઈ હવા છે? વાયુકોષ્ઠ દ્વારા અસરકારક હવાની અવર જવરથી તેમાં વધેલી હવાનું પ્રમાણ કેવું હોય? લગભગ નહીવત હોય છે. કેમ કે હોય જ ના શકે ને. તમે શ્વાસ લ્યો, ઉચ્છ્વાસ કરો, જેટલું શ્વાસ લેવું છો એટલો ઉચ્છ્વાસ કરો છો. ઓકે, તો અહીંયા આન્સર કયો આવે છે બેટા? ડી આન્સર આવે છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, આ તમને રિવિઝન, જે મેં ઓલરેડી તમને આ દરેકે દરેકનું રિવિઝન કરાવી દીધું. ઓકે, વાયુઓની આપલે અહીંયા મેઇન તમારે યાદ રાખવાનું છે સાંદ્રતા. સાંદ્રતાને તમે કઈ રીતે માપો છો? દબાણ દ્વારા. દબાણમાં પણ બધા અલગ અલગ વાયુઓ આવેલા હોય અને એમાંથી પર્ટિક્યુલરલી એક દબાણ આપણે લેવું છે, એટલા માટે તેને આંશિક દબાણ કહેવાય. ઓકે, આ એક વાત યાદ રાખવાની. જ્યારે ઓક્સિજનનું વહનની આપણે વાત કરીએ તો એની અંદર તો પહેલા આપણે જોડાણ જોઈએ છીએ, જે શ્વસન સપાટીએ થાય છે. વારંવાર એક વાત આપણે કીધી. ઓકે, અને બીજું આપણે શું જોઈએ છીએ? તો કે તેનું વિયોજન જોઈએ છે, જે પેશી સ્તરે થાય છે. અને અહીંયા ઓક્સિજન છૂટો પડી જાય છે HB થી. અને મેઇન આપણે અહીંયા ઓક્સિજન વિયોજન વક્ર છે, ઓક્સિજન વિયોજન વક્ર, તે અહીંયા જોવાનું છે. ઓકે, મેઇન આની અંદર આ જોવાનું છે. ખ્યાલ આવ્યો કે કઈ બાજુએ વક્ર જે છે તે ખસે છે? જમણી બાજુએ છે, ડાબી બાજુએ છે? કેમ? તો કે એમાંથી MCQ પૂછાતા હોય છે. હોમવર્ક તમને આપેલું છે, એક એક લાઈનમાંથી ખરા છે કે ખોટા છે તે જણાવવાના છે. હોમવર્ક કરજો. દરેકે દરેક ક્વેશ્ચનનો આન્સર આવડશે જો તમે લેક્ચર વ્યવસ્થિત રીતે સાંભળ્યો હશે તો. એટલે દરેકે દરેક ખરા ખોટા તમને વાક્યમાં વિધાન ટાઈપના બનાવીને આપેલા છે, તો દરેકે દરેક સોલ્વ કરવાની ટ્રાય કરજો. થેન્ક યુ.